नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवचायाणं नमो लोये सव्वसारूणम्। प्रश्न नंबर 240 सम्यक दृष्टिની પરિણતિ કેવી હોય છે એ વિષય પર આપણી ચર્ચા ચાલે છે। અહીંયા सम्यक दृष्टि शब्दનો अर्थ चौथा गुणस्थान वर्ती सम्यक दृष्टि लेવું। એ सम्यक दृष्टि તો चौथा गुणस्थानથી લઈને સિદ્ધ ભગવાન સુધીના બધા જ જીવ છે, કારણ કે सम्यक दर्शन सिद्ध भगवान ने पण छे। सम्यक दर्शन प्रकट थया पछी ए सम्यक दर्शन मोक्ष सुधी टकीने रहे छे। भले मोक्ष मार्ग छे पण एवो मोक्ष मार्ग छे के एवं साधन छे के जे साध्यनी प्राप्ति थया पछी पण छूटतुं नथी। अहींया चौथा गुणस्थान वर्ती सम्यक दृष्टिनी वात छे। એટલે સૌથી પહેલા કોઈ પણ જીવે ટ્રીટમેન્ટ કરવાની છે તો પગની નહીં, આંખની ટ્રીટમેન્ટ કરવાની છે। એટલે ચારિત્ર પહેલા દર્શનમાં પલટો લાવવાનો છે, કારણ કે ચારિત્રમાં જે પલટો આવે છે એ પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનથી આવે છે। એટલા માટે પાંચમા ગુણસ્થાનનું નામ છે દેશ વિરત ગુણસ્થાન અને છઠ્ઠા ગુણસ્થાનનું નામ છે પ્રમત્ત વિરત ગુણસ્થાન, જેને પ્રમત્ત સંયત કહેવાય। એટલે ત્રણ ગુણસ્થાન થયા, ચોથું, પાંચમું અને છઠ્ઠું। ચોથા ગુણસ્થાનમાં सम्यक दृष्टिની પરિણતિ કેવી હોય તો એમાં એક વાક્યમાં એનો ઉત્તર એ છે કે જે પાંચે પાપ ભરપૂર કરતા હોય પણ પુણ્યમાં ધર્મ ન માનતા હોય ये चौथा गुणस्थान वर्ती सम्यक दृष्टि। पांच पाप मांथी एक पण पाप ने जेणे छोड्યું નથી, પાંચે પાંચ પાપ કરે છે। અને એટલા માટે કે હિંસા, झूठ, ચોરી, કુશીલ અને પરિગ્રહ, આ પાંચે પાપ જે છે એ પાંચે પાપનો ત્યાગ નથી। એટલા માટે જે ચોથા ગુણસ્થાનનું નામ છે અવિરત सम्यक्त्व। अविरत नो अर्थ है अव्रत, विरत એટલે व्रत। कोई व्रत નથી, कोई व्रत નથી એટલે अणुव्रत पण નથી અને महाव्रत पण નથી। अणुव्रत શરૂ થાય છે પાંચમા ગુણસ્થાને અને महाव्रत છઠ્ઠા ગુણસ્થાને। એટલે अव्रत, अणुव्रत, महाव्रत, ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન અને છઠ્ઠું ગુણસ્થાન। હિંસાની કોઈ મર્યાદા નથી, કેટલી પણ હિંસા કરી શકે તો પણ ગુણસ્થાનથી નીચે પતન ન થાય। અહીંયા હિંસા કરવાની છૂટ છે। કેટલી છૂટ? કેટલી છૂટ? સ્થાવર જીવોની હિંસા કરી શકે પણ ત્રસની નહીં, કારણ કે બે ભેદ પડી ગયા। અહીંયા ત્રસ અને સ્થાવર કોઈની પણ હિંસા કરે તો પણ ગુણસ્થાન છૂટે નહીં। અહીંયા ત્રસ જીવોની હિંસા નહીં થાય, ન કરે નિયમથી, એ નિયમ લીધો એટલે આ અણુવ્રત। અને સ્થાવરની હજી કરવાની છૂટ, કારણ કે જો સ્થાવરની પણ ન કરે એવો જો નિયમ આવી જાય તો પછી મહાવ્રત આવી જાય। આ અણુવ્રતનો અર્થ છે પાર્શિયલ વ્રત અને આ છે કમ્પ્લીટ વ્રત। એ જ રીતે झूठ, ચોરી, કુશીલ અને પરિગ્રહ એ બધામાં એ મર્યાદા બાંધી છે કે ત્યાં झूठ बोले तो झूठ चौथा गुणस्थाનમાં झूठની કોઈ મર્યાદા નથી, કઈ પણ झूठ બોલી શકે। અને પાંચમા ગુણસ્થાનમાં તો જે झूठ બોલશે તો એમાં પણ એવા પ્રકારનું झूठ બોલશે કે જેમાં કઈ પ્રયોજન હોય। જેમ કે શિકારીએ પૂછ્યું ગાય જમણી બાજુથી ડાબી બાજુ ગઈ છે અને શિકારી પૂછે કે કઈ બાજુ ગઈ તો એને કીધું કે ડાબી બાજુ ગઈ।
તો અહીંયા જૂઠ બોલ્યા છે, પણ એ જૂઠની પાછળનું કોઈ પ્રયોજન છે. તો આ રીતે પાંચમા ગુણસ્થાનમાં વગર કારણે તો જૂઠ નથી બોલતા, પણ કોઈ પ્રયોજન વશ એ રીતે જૂઠ બોલે. પછી એ રીતે કારણ કે જૂઠમાં પાંચમા ગુણસ્થાનમાં દુકાન પર બેઠા છે, દુકાન પર પણ આ ખોટું તો કંઈક ને કંઈક થોડું ઘણું તો બોલશે, તો એ પાંચમા ગુણસ્થાન સુધી દુકાનદારી કીધી છે. છઠ્ઠા ગુણસ્થાન પછી નથી કીધી, કારણ કે ત્યાં પછી મહાવ્રત શરૂ થયા હતા. એટલું પણ જૂઠ નથી બોલવાનું. ચોરીમાં કે ચોથા ગુણસ્થાનમાં ચોરીની કોઈ મર્યાદા નથી. પાંચમામાં મર્યાદા આવી, માટી અને પાણી સિવાયની કોઈ વસ્તુ ન લઈ શકે. માટી અને પાણી સિવાયની કોઈ વસ્તુને માલિકની અનુમતિ વિના લેવી તો એ ચોરી છે, એ પાંચમા ગુણસ્થાનમાં. અને છઠ્ઠા ગુણસ્થાનમાં માટી અને પાણી પણ માલિકને પૂછ્યા વિના લેતા નથી, એટલા માટે છઠ્ઠા ગુણસ્થાનમાં મહાવ્રત છે. અહીંયા અચોરિયાળું મહાવ્રત છે, અચોરિયાળું વ્રત છે, અને ત્યાં અચોર્ય મહાવ્રત છે. ચોથા ગુણસ્થાનમાં ત્યાં કોઈ નિયમ નથી કુશીલ સેવનમાં, પણ અહીંયા પાંચમા ગુણસ્થાનમાં હજી સ્વસ્ત્રીને ભોગવે છે, અને છઠ્ઠા ગુણસ્થાનમાં તો સ્વસ્ત્રીનો પણ ત્યાગી છે, એટલે કુશીલનો પૂર્ણ ત્યાગ કર્યો છે. ને પાંચમા ગુણસ્થાનમાં પરિગ્રહની મર્યાદા બાંધી છે કે આટલી જ વસ્તુ પોતાની પાસે રાખશે. અને છઠ્ઠા ગુણસ્થાનમાં મહાવ્રતમાં તો કોઈ મર્યાદા, એટલે મારે પૂરેપૂરો પરિગ્રહ છોડ્યો છે. તો વસ્ત્રનો દોરો માત્રનો પણ પરિગ્રહ પોતાની પાસે રાખ્યો નથી. તો આ રીતે ચોથું, પાંચમું અને છઠ્ઠું એ ત્રણ ગુણસ્થાનમાં અવ્રત, અણુવ્રત અને મહાવ્રતથી અંતર છે. અહીંયા ચોથા ગુણસ્થાન પરથી અવિરત સમ્યક દ્રષ્ટિની ચર્ચા છે. પાણીને માટી પૂછ્યા વિના લઈ શકે પાંચમા ગુણસ્થાનમાં. અને છઠ્ઠા એટલે પાણી માટે કેવી રીતે, છઠ્ઠામાં કેવી રીતે નહીં કરે? કારણ કે પાણીની પણ જરૂર પડે તો કોઈ શ્રાવકને ત્યાં ગયા છે ત્યાંથી જ પાણી લેશે. નહીં લે. હા, એટલે મેં તમને એક વાત કરેલી કે એક સાધુ પોતાની આત્મ સાધનામાં લીન છે, સાધનામાંથી બહાર આવ્યા, આહારનો વિકલ્પ પૂછ્યો, ત્યાં જ આંબાના ઝાડ નીચે બેઠા હતા અને ઉપરથી કેરી પડી છે, અને આનો માલિક કોઈ નથી, જંગલમાં બંધની કેરી છે. તો એ કેરીને ન લઈને, એ કેરીને ન ખાઈને 4 કિલોમીટર દૂર ચાલીને ગયા, અને ત્યાં કોઈ શ્રાવકને ત્યાં આહારનો, ચોખાના એક દાણો ત્યાં આહાર લીધો, પાછા આવી ગયા. આહારનો વિકલ્પ પૂછ્યો તો એટલે એક દાણો ચોખાનો લીધો ને એ વિકલ્પ ટાળી દીધો, બસ પતિ ખાઈ દીધું છે. તો કે આટલા એ જીવોને મારવા પગની નીચે કેટલાય મર્યા, જાણીને નહીં મર્યા પણ અજાણે કેટલાય મર્યા તો ખરા ને, એની કરતા અહીંયા જ બેઠા બેઠા કેરી ખાઈ લીધી વસ્તુ એ નહીં. કારણ કે એ જે ઉપાડી લેવી ને એનું નામ તો ઇન્ટેન્શનલી ચોરી છે. અને ચોરીની પરિભાષા જે છે કે એમ નથી કે તમારી વસ્તુ લઈ લેવાનું નામ ચોરી છે, કે તમારી વસ્તુ લેવાનું નામ ચોરી છે, તમારી વસ્તુ લેવાનું નામ ચોરી છે, એનું નામ ચોરી નહીં. જેના માલિક તમે નથી અને તમે એને ઉપાડી લીધી એનું નામ ચોરી છે. રસ્તા પર નીકળ્યા અને 100ની નોટ પડી છે, હવે કોની છે? કોઈની નથી, તો લઈ લીધી, લઈ ખિસ્સા મૂકી, એ ચોરી કરી. તો કે આપણે લઈને ખિસ્સામાં ન મૂકી પણ દેરાસર ત્યાં ભંડારમાં નાખી દીધી, એ મોટું પાપ કર્યું. ચોરીના માલનું તમે દાન આપ્યું. દાન તો તમારા તિજોરીમાં જે ખજાનો છે એમાંથી એ ભંડારમાં નાખવાનું હતું. આ તમે કોઈનો માલ હતો એ તમે ભંડારમાં નાખ્યો. પણ કે કોઈ એ 100ની નોટ લઈને એનું દારૂ પી જાય એના કરતા તો આપણે આ સારું કામ કર્યું ને, ખોટી જગ્યાએ એનો દુરુપયોગ ન થયો. આ તો એક વિચારની એક આ છે. પણ બીજી બાજુ એ પણ છે કે જેની 100ની નોટ ખોવાઈ હતી એ 2 મિનિટ પછી ત્યાંથી શોધવા માટે નીકળ્યો તો એને જેની 100ની નોટ ન મળી એનું શું?
અને એટલે જ કીધું છે કે 100ની નોટ એને લેવાનો વિકલ્પ પણ ન ઉઠે અને એ ખબર પણ ન પડે પડી છે કે નથી પડી, એનાથી મારું કોઈ પ્રયોજન નથી. પોતે પોતાના મારે પોતાનું કાર્ય કરતો. એવી ઘણી બધી વસ્તુઓ જગતમાં રસ્તામાં તમે નહીં તો એનાથી એક જે હમણાં કીધું ને કે એકવાર આ ભાવ આવ્યો અને પછી ભંડારમાં નાખી તો પછી બીજી વખત આમાં આ ભાવ સારો લાગી ગયો તો બહુ સારું કામ કર્યું, પછી કે હેબિટ બની જાય છે કે લાવ હજી કઈ કોઈનું આમ પડ્યું હોય સાત સદુપયોગ થતો હોય તો આઈનું આયા કરી નાખું અને એ સંસ્કારના દ્રઢ થઈ જાય કે આ જ કરવા જેવું કામ છે, બહુ સારું કામ મેં કર્યું છે. અને એની જ એને શોધ રહી પછી જ્યાં પણ જાય ત્યાં. એટલા માટે એ વિકલ્પમાં પડવું નહીં. બસ પોતાનું એક જયારે પણ આપણા આત્મામાં કોઈ કશાય ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે દ્રષ્ટિ બીજા ઉપર જાય છે ત્યારે જ થાય છે. એટલે પહેલું કર્તવ્ય એ છે કે દ્રષ્ટિ પોતાના ઉપર જ રહે. લોકમાં પણ બીજાની સંપત્તિ ઉપર દ્રષ્ટિ જતા આપણી સંપત્તિમાં ઓછી હોય તો આપણે દુઃખી થઈએ છીએ. એ તો જનરલી પણ આપણને અનુભવમાં આવે એવી વાત છે. તો અહીંયા એ જ કહે છે કે દ્રષ્ટિ પર ઉપર જતા તે ક્રોધ થાય છે, માન થાય છે, માયા અને લોભના ભાવ થાય છે. ગુરુએ શિષ્યને જયારે કીધું તમે હોમવર્ક લઈને આવજો ને હોમવર્ક લઈને માનો 2 વિદ્યાર્થી નહીં આવ્યા તો ગુરુને ક્રોધ આવ્યો કે તમે કેમ નહીં લાવ્યા? તો આ ક્રોધ આવ્યો એ ક્યારે આવ્યો? જયારે એ પર ઉપર દ્રષ્ટિ ગઈ ત્યારે આવ્યો ને. એ ધ્યાન જ ન ગયું હોત કે કોણ લાવ્યું ને કોણ ન લાવ્યું તો એનાથી ક્રોધ જ ઉત્પન્ન ન થાય. એ જ છે કે એ રિસ્પોન્સિબિલિટીમાં ક્રોધનો ભાવ ન આવે પછી ત્યાં એક પ્રકારની ડ્યુટી હોય. એટલે કે રિસ્પોન્સિબિલિટી છે, લાવે તો ઠીક છે લઈ લેવાનું છે, ન લાવે તો કઈ. કોઈ બેંકમાં પૈસા જમા કરવા માટે આવે, એક દિવસ આવ્યા અને 3 દિવસ પછી એ ભાઈ નહીં આવ્યા તો ચોથા દિવસે જયારે પાછા આવે ત્યારે એના ઉપર ગુસ્સો કરે, ક્રોધ કરે કે તમે કેમ નહીં લાવ્યા 3 દિવસ સુધી, ચોથા દિવસ હવે આજે ચોથા દિવસે નહીં લઉં. કેમ નહીં? 3 દિવસ નહીં લાવ્યા તો કઈ નહીં, ચોથા દિવસે લાવ્યા તો લાવ લઈ લો. એવી રીતે તમે હોમવર્ક નહીં લાવ્યા તો ઠીક છે, લાવ્યા તો લઈ લો. પણ ભાવ ન થાય, ડ્યુટી વિધાઉટ અટેચમેન્ટ, એ જ્ઞાન. ત્યાં પણ થોડો તો હજી રાગનો ભાવ છે કે હજી આટલો પણ રાગ થાય છે કે લાવ હજી પૂછી લઉં. પણ એ સ્થિતિ જયારે આવે છે ત્યારે એ પૂર્ણ વિતરાગી થાય છે. ત્યારે એ ક્યારે કે જયારે એની દ્રષ્ટિ પર ઉપર છે, પણ એની પ્રેક્ટિસ શરૂ કરવી જોઈએ. આ તો ક્રિયા ઓટોમેટિક છે ને, અંદર સુધારો થાય તો નહીં આવે. અંદર તો સુધારો નથી અને બહાર કરવા ગયા તો કામ ગલત થઈ જાય. એટલા માટે પેલા પ્રેક્ટિસ અંદરના ભાવોથી જ કરવાની કે મારું પ્રયોજન મારા પોતાના આત્મા સાથે છે, મારે જગતમાં કોઈ સાથે કોઈ પ્રયોજન નથી. કારણ કે આ બધા ક્ષણિક છે, આ બધા પર છે. ગઈ વખતે કીધું કે પર એટલે જ ક્ષણિક. આ એસોસિએશન, આ સંયોગો જે થયા છે આ ક્ષણિક છે. એ જ રીતે માનના ભાવ પણ ઉત્પન્ન થાય છે પર દ્રષ્ટિ જાય ત્યારે જ. પોતાની ગાડી છે અને પછી બીજાની ગાડી જોઈ ત્યાં જ ખબર પડી કે આની મારુતિ 800 છે, મારી આ મર્સિડીઝ છે. ત્યાં જ માન થયું કે હું કેટલો માન. માયાચારીના ભાવ પણ કોઈ બીજા સાથે જ કરવાના ભાવ, આને હું આમ મારા મનમાં કંઈક બીજું છે પણ મારા વચનમાં કંઈક બીજું બોલું છું તો કોની સામે બોલું? કોઈ સામે મળવું જોઈએ ને. તો માયાચારી પણ એની સાથે ત્યારે જ કરીએ છીએ જયારે કોઈ પર સાથે આપણે જોડાઈએ છીએ. ને લોભના ભાવ પણ ત્યારે જ થાય છે. તમારી પાસે આટલું છે, મારી પાસે આટલું કેમ નથી? પર ઉપર દ્રષ્ટિ કરી ત્યારે જ લોભ ઉભો છે, બાકી જે છે તે બધું બરાબર છે. તો આ બધા કષાયો એ પર ઉપર દ્રષ્ટિ જતા જ ઉત્પન્ન થાય છે. સમ્યક દ્રષ્ટિમાં આમાં 2 વસ્તુ અલગ કરીને બતાવી, એક ચારિત્ર અને એક શ્રદ્ધા. મેં 2 વાક્ય કીધા હતા કે 5 પાપ કરે તો પણ સમ્યક દર્શન ન છૂટે, પણ પુણ્યમાં ધર્મ માને તો સમ્યક દર્શન છૂટી જાય. એટલે એ છે કે બંદૂક લઈને કોઈને ગોળી મારી દે તો સમ્યક દર્શન ન છૂટે, પણ ભગવાનની પૂજા કરવા ગયા એમ માન્યું કે આ ધર્મ કર્યો તો સમ્યક દર્શન છૂટી જાય. આવી દશાનું નામ ચોથું ગુણસ્થાન છે. કે કેમ
તો અહીંયા બેને ભેદ પાડીને બતાવ્યું છે કે એક છે તમારી શ્રદ્ધા અને એક ચારિત્ર. આ જે ગોળી મારવાનો જે વિકલ્પ ઉઠ્યો છે એ ચારિત્ર મોહનો ઉદય છે, અને આણે જે પૂજામાં ધર્મ માન્યો છે એ દર્શન મોહનો ઉદય છે. એક શ્રદ્ધા સાથે સંબંધિત છે આ દર્શન મોહનો ઉદય, એ માનવાની ભૂલ છે, અને આ જે છે કરવાની ભૂલ છે. ચોથું ગુણસ્થાન એટલે માનવાની ભૂલ ટળી જવી, કરવાની ભૂલ હજી નથી ટળી, અને એ જ વિધિથી આગળ જવાનું છે. અને ભૂલ ત્યાં જ થાય છે, બાકી ક્રિયાકાંડમાં કોઈ નબળાઈ નથી રહેતી, ક્રિયા તો પરફેક્ટ કરે છે, પણ તો એ સમ્યક દર્શન કેમ નથી પામતા? એ આના કારણે, કારણ કે માન્યતા નથી પડતા. એ જ એમ માનીને જ એ ક્રિયા કરે છે કે આ શરીર હું છું. માન્યતા એ જ છે. સાધુને વૈયાવચ કરે, સાધુને હાથ જોડે, વિનય વંદન બધું જ કરે, અને આ કરે છે, કરવામાં બધું બરાબર છે, પણ તો એ સમ્યક દર્શન કેમ નથી પામતો? કારણ કે એમ માને છે, અરે આ સાધુ બિચારા કેટલું કષ્ટ સહન કરે છે, કેટલું દુઃખ સહન કરે છે. એ માન્યું ને, બસ આના કારણે સમ્યક દર્શન ન પામ્યું, ભલે ગમે એટલા હાથ જોડ્યા તો. કારણ કે એને સાધુના સ્વરૂપ, સાધુની ડેફિનેશન જ ખોટી માની. હા, અને એની દ્રષ્ટિ બહાર ઉપર રહી, એટલા માટે સાધુની ડેફિનેશન એ નથી કે દુઃખને સહન કરે તે સાધુ. એ કેમ દુઃખ સહન કરે છે? તો તરત એને કીધું, જો ચપ્પલ વગર ચાલે છે, કાંટા વાગે, પથ્થર વાગે, કપડા નથી, તડકો, ઠંડી, કેટલું કષ્ટ સહન કરે છે. દ્રષ્ટિ બહાર ઉપર છે, દ્રષ્ટિ બહાર ઉપર છે. અને જ્ઞાની એમ કે છે, જ્ઞાનીની દ્રષ્ટિ એ છે, ઓહો અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીવે તે જ્ઞાની, નિર્વિકલ્પ થયા તે જ્ઞાની. ચપ્પલ નથી, ચપ્પલના વિકલ્પથી મુક્ત થયા, કેટલી શાંતિ. કપડા નથી, કપડાના વિકલ્પથી મુક્ત થયા, કેટલી શાંતિ. આવી શાંતિ જેમણે પ્રાપ્ત કરી છે એ સાધુ. અને આવો ભાવ જેને આવે છે કે આવા સુખી, એ સાધુ. તો એવા જીવને જ ક્યારેક સાધુ થવાના ભાવ આવે, કારણ કે એને સુખી થવું છે. પણ જે એમ માનીને જ બેઠો હોય કે દુઃખને ભોગવે તે સાધુ, તો આપણે તો દુઃખી થવું નથી, જાણી જેમ ખાડામાં પડવું નથી, તો એ જીવને સાધુ થવાના ભાવ પણ આવશે. અને ક્યારેક આવી ગયા તો પણ આ લક્ષ્ય જ આવશે, ચલો હું પણ દુઃખ સહન કરી લઉં, જેથી કરીને હું સાધુ થઈ જાઉં. પણ વિકલ્પ છોડી દો એ ભાવ નથી આવતો. સુખબુદ્ધિ ખરી એમાં, સુખબુદ્ધિ. ચોથું ગુણસ્થાન એટલે પર પદાર્થમાંથી સુખ બુદ્ધિ પૂરેપૂરી ટળી ગઈ. આપણે સાધુ થવાની જયારે ઈચ્છા થાય તો સાધુને જોઈએ ચપ્પલ વિકલ્પથી મુક્ત થઈ ગયા, એટલે આપણે એમાં સુખ બુદ્ધિ તો હોય. હા, એને સુખ બુદ્ધિ ન કહેવાય. સુખ બુદ્ધિ શબ્દ એના માટે વાપર્યો છે કે જે આ બુદ્ધિ શબ્દ કે તમારી માન્યતા જે વસ્તુમાં સુખ નથી, જેમ કે આપણે પર પદાર્થને ભોગવ્યા, પર પદાર્થમાંથી સુખ લીધું તો એને ગુનો કીધો છે, પણ પોતાના આત્મામાંથી સુખ લઈએ તો એ ગુનો નથી કીધો. તો એવી રીતે તે કે આજે પર પદાર્થમાંથી સુખ માનવું એ સુખ બુદ્ધિ શબ્દ કીધો છે, પણ પોતાના આત્મામાંથી લીધું છે કે એ પોતાના આત્માની અવસ્થા જ થઈ કે નિર્વિકલ્પ થઈ આનંદમાં. સુખ બુદ્ધિ એના આનંદમાં એને ઉપાદેય દશા માની. તમે એ દશાને તમે ઉપાદેય માની, આ પ્રગટ કરવા યોગ્ય છે એમ માની, આ સુખરૂપ છે એમ માની. પણ જે સુખ બુદ્ધિ જે આપણા માટે જ્યાં મોટા ભાગે શબ્દ વપરાય છે એનો આ અર્થ થાય છે, સુખ બુદ્ધિ છોડો, સુખ બુદ્ધિ છોડો એટલે પર પદાર્થમાંથી સુખ બુદ્ધિ છોડશે. અને એમાં ખોટું નથી પાછું. કારણ એ છે કે હું આમાં સુખ માનું છું, આમાં સુખ માનવાનું છોડો, અને આમાં સુખ માનવું તો દોષ છે. કારણ કે આમાં સુખ છે જ નહીં. જે વસ્તુમાં આજે કોઈ ભિખારી અનિલ અંબાણી પાસે 5 રૂપિયા માંગે તો આપણે બરાબર માનીએ છીએ, પણ અનિલ અંબાણી કોઈ ભિખારી પાસે 5 રૂપિયા માંગે તો એ કેવું લાગે? જેની પાસે ઘણું બધું છે એ એની પાસે માંગે છે જેની પાસે કઈ નથી. આપણી સ્થિતિ આ છે.
જેની પાસે સુખ છે એવો આ આત્મા, જેનો ગુણ જ સુખ છે એવો આ આત્મા, જેનામાં ગુણ નથી સુખ નામનો એવા પૂતગલ પાસે સુખની ભીખ માંગે છે, એ જ મિથ્યા છે. એટલે એને સુખ બુદ્ધિ કીધી છે. જેની પાસે છે એમાં તો સ્પર્શનો ગુણ છે, રસ છે, ગંધ છે, વર્ણ છે. તમારે જો એ જોતું હોય તો એ તમને આપશે પૂતગલ. સ્પર્શ જોતો હોય તો સ્પર્શ આપશે, રસ આપશે, ગંધ આપશે. એ રસગુલ્લુ એ આપણને રસ, મીઠો રસ આપણને આપશે, પણ એ સુખ નહીં આપે. કારણ કે એ કે છે મીઠો રસ છે મારી પાસે, ગંધ છે, વર્ણ છે, હું તમને એ આપું. અને આપણને એ જોતું નથી, આપણને સુખ જોતું છે. અને માનીએ છીએ એમ કે મીઠો રસ એ સુખરૂપ છે એટલે આપણે રસગુલ્લું જોતું છે. કારણ કે સુખને અને મીઠાશને બેને જોડી દીધી. જે બે, અને એટલા માટે કે બે વસ્તુ અલગ અલગ છે. સુખ ગુણ આત્માનો છે, મીઠાશનો ગુણ પૂતગલનો છે, અને સુખ અને મીઠાશને જોડી દીધા. આનું નામ જ મિથ્યા, ખોટું માની. બે વસ્તુને એક માની. આપણને કોઈ પૂતગલમાં સુખ, પૂતગલમાં આપણને કોઈ રસ જ નથી, પણ માન્યતા એમ છે કે આનાથી મને સુખ મળશે, એટલા માટે એ વસ્તુ જોઈએ છે. બાકી એ વસ્તુથી આપણને કોઈ પ્રયોજન નથી. એના સ્પર્શ, એના રસ, એના ગંધ, એના વર્ણ. 100 રૂપિયાની નોટ છે, એનો સ્પર્શ, એનો રસ, એનો ગંધ, એનો વર્ણ, આમાંથી ચારમાંથી આપણે કોને પ્રેમ કરીએ છીએ? ₹5 નોટમાંથી એમાં આપણે એના સ્પર્શને પ્રેમ નથી કરતા, રસને નથી કરતા, ગંધને પણ નથી કરતા, વર્ણને પણ નથી કરતા. 5ની નોટ હોય અને 5નો સિક્કો હોય, સ્પર્શ એક કડક છે ને એક નરમ છે, કઈ ફરક નથી પડતો, ગમે તે આપે. એના સ્પર્શ સાથે કોઈ પ્રયોજન નથી કે નોટનો સ્પર્શ કેવો છે, કોમળ છે, કડક છે. એમાં રસ એ ખાટો છે, મીઠો છે, ક્યારે આપણે ચાખતા જ પણ નથી, કઈ મતલબ નથી. ગંધ, ગમે એવી ગંધ હોય, સુગંધ દુર્ગંધ, હજારો લોકોના હાથના પરસેવાથી મળીને વાસ મારતી થઈ હોય તો પણ આવે તો વાંધો નથી. ગંધથી કોઈ મતલબ નથી, સુગંધ હોય, દુર્ગંધ હોય. અને વર્ણ, ભારતની સરકાર એમ કહી દે કે હવે આ 5ની નોટ હવે આ કલરમાંથી આવા કલરની થશે, કઈ વાંધો નહીં, કોઈ દુઃખ નથી લાગતું. તો પૂતગલના જે ગુણો છે, એના અંદર જે લક્ષણો છે, એના એટ્રીબ્યુટ જે કહેવાય છે, એમાંથી એક પણ ગુણમાં આપણને સુખ નથી માનતા. ત્યાં તો આપણે માનીએ છીએ ક્યાં કે આપણે પાણી ઠંડુ જોઈએ તો એમાં સ્પર્શ સાથે મતલબ છે, એના રસ, ગંધ, વર્ણ સાથે મતલબ નથી. હવે મીઠાશના અંદર આપણે એનો સફેદ રંગની મીઠાઈ હોય કે કાળા રંગની હોય કે વાદળી રંગની હોય, પણ આપણે તો મીઠાશ એના રસ સાથે મતલબ છે. ત્યાં પરફ્યુમ કેવા કલરનું છે એની સાથે નહીં, પણ આપણે એની સ્મેલ સાથે મતલબ છે. અને કોઈ ચિત્ર કે ત્યાં દ્રશ્ય જે આવે છે એ ત્યાં કેવું ત્યાં એ થિયેટરનો પડદો સોફ્ટ છે કે હાર્ડ છે કે કેવો છે, આપણે કોઈ મતલબ નથી, આપણે તેના રંગ સાથે મતલબ છે. તો ત્યાં તો કોઈને કોઈ ગુણમાં આપણી સુખ બુદ્ધિ છે, પૈસામાં તો કઈ નથી. અને સૌથી વધુ પ્રેમ, સૌથી વધુ રાગ પૈસામાં છે પાછું. એનું કારણ છે આ સુખ બુદ્ધિ. સુખ બુદ્ધિનો અર્થ એ કે ત્યાં જીવની માન્યતા એ છે કે આ વસ્તુ, આ પૈસા છે, આના બદલામાં મને એવી બધી વસ્તુ મળશે જેમાં હું સુખ માનું છું, એવી એની માન્યતા છે. કે મારે ઠંડુ પાણી જોઈએ કે ગરમ પાણી જોઈએ, તો મારે ફ્રીજ જોઈએ, કે મારે આ વસ્તુ જોઈએ, પછી મારે રસ માટે આ મીઠાઈ જોઈએ, મારે ગંધ માટે આ પરફ્યુમ જોઈએ, મારે વર્ણ માટે આ મૂવી જોવું છે, આ બધું જ મને આ પૈસાથી મળી જશે. અને એવી માન્યતાના કારણે એને આ બધા પદાર્થોમાં જેટલો રાગ હતો ને, બધો રાગ ડાયવર્ટ થઈને આમ આવી ગયો.
પૈસા પ્રત્યેનો રાગ જે છે ને એ ગાડી, ઘર, બધી જેટલી મટીરિયલ વસ્તુ જે પૈસાથી ખરીદી શકાય છે એવું એ માને છે, એ બધો રાગ એના ઉપર પડેલો હોય છે. અને આપણે એમ કહીએ ને કે પૈસાનો મોહ છોડો, પૈસાનો મોહ છોડો, એ પૈસાનો મોહ એ ન છોડી શકે. જે એક બાજુ તો પૂતગલમાં સુખ માનતો હોય અને બીજી બાજુ એમ કે પૈસાનો મોહ છોડો, કેવી રીતે છૂટે? એક બાજુ એમ માનતો હોય કે ગાડી સુખરૂપ છે અને બીજી બાજુ પૈસાનો મોહ કેવી રીતે છૂટે? કારણ કે પૈસાથી તો ગાડી લેવાનો છે. આ સુખ બુદ્ધિ કહેવાય. આ સુખ બુદ્ધિ કહેવાય. અને જ્યારે આપણે આત્માની વાત કરીએ કે નિર્વિકલ્પ દશામાં સુખ બુદ્ધિ છે, એ નિર્વિકલ્પ દશામાં સુખ બુદ્ધિ આપણને બાધા નથી આપે. એ દશાએ પહોંચ્યા પછી આપે, પણ એક સ્ટેપ છે કે પરમાંથી હટીને પેલા આ મોક્ષમાં આવે અને મોક્ષથી હટીને પછી એને પણ ભૂલી જાય. એ મોમેન્ટે જયારે સાધના કરે ત્યારે, જે વાત મેં તમને 2 વખત પહેલા બતાવી હતી, સચિન તેંડુલકર જયારે બેટિંગ કરે છે તો એ વખતે એનું ગોલ કે આજે આ સારું રમશે, 1 કરોડ રૂપિયા એને મળશે. તો 1 કરોડ રૂપિયામાં એની સુખ બુદ્ધિ છે. પણ એ ગોલ જેવો એની પાસે હતું તો એ ત્યાં એ રમવા માટે ગયો. પણ બીજી વાત એ પણ છે કે જયારે રમવા જાય ત્યારે ગોલને પણ ભૂલી જવાનું એટલે ગોલને પણ એટલી પ્રાયોરિટી નહીં આપવાની જેટલી પ્રાયોરિટી બસ આ દડો સામે આવે મારે રમવાનું છે, બસ એટલું જ, કોઈ વિકલ્પ નહીં. એ ઓટોમેટિક. પણ એટલું છે કે ત્યારે સૌથી પહેલા એની પત્નીનો મોહ, એનો આ બીજા છોકરાનો મોહ, એ બધો મોહ એને એના કરતા 1 કરોડનો મોહ એ વખતે એનો વધારે જો હોય એટલે બાકી બધી વસ્તુના મોહને ઓછા ઘટાડીને પછી જો આનો મોહ હશે તો અહીંયા હજી ઉભો રહેશે. છોડવાનો તો બધાનો છે, પત્નીનો પણ વિકલ્પ છોડવાનો છે, કરોડ રૂપિયાનો પણ વિકલ્પ છોડવાનો છે, પણ પત્નીનો પહેલા છોડી દેવાનો છે. ત્યારે પછી આ કરોડના વિકલ્પે આવે છે, પછી 1 કરોડનો પણ વિકલ્પ છોડવાનો છે. ક્રમ છે. એટલે પેલા પૂતગલની પર્યાયોથી સુખ બુદ્ધિ છોડવાની છે ને એક સ્થિતિ એવી આવે છે જયારે પોતાની પર્યાયોથી પણ હટી જવાનું છે, ત્યારે જ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં સ્થિર થઈ શકાય છે. એ સહજ સ્થિતિ છે અને આ આપણી બુદ્ધિપૂર્વક છે. આપણે વિચાર કરીને સંસ્કાર દ્રઢ કરવાના છે. અત્યારની ભૂમિકામાં તો આના વિચાર કરીને સંસ્કાર દ્રઢ કરવાના છે. પોતાની જાત સાથે જ વાત કરવાની આ રીતે. આ શરીરને એક ખુરશી ઉપર બેસાડી દેવું અને આત્માને બીજી ખુરશી ઉપર બેસાડી દેવું અને એને મળદા રૂપે જોવાનો અભ્યાસ કરવો. જે પોતાનું મળદું જોઈ શકતો હોય તો એને હવે ભેદ જ્ઞાન કરવામાં તકલીફ નહીં થાય. જેની દ્રષ્ટિમાં એ આવી ગયું ત્યાં મળતું છે. મરણ જયારે થાય ને ત્યારે એને નવીનતા ન લાગે કે કઈ નવું આવ્યું, પહેલેથી જ મળતું જોયું, આમાં નવું શું છે. અને મળતું સહજ ત્યારે લાગી જાય. અત્યારે આ મળતું કેમ નથી લાગતું? કારણ કે બેને ભેગા માન્યા, આત્માને શરીર. જયારે આત્માને શરીરને જુદા માને તો શરીરને અહીંયા માને, આત્માને અહીંયા માને. તો આ એકલું શરીર આત્મા વિનાનું, આત્માથી જુદું, એનું નામ મળતું. અને આત્મા શરીર વિનાનું, એનું નામ સિદ્ધ ભગવાન. જે જીવને ભેદ જ્ઞાન થાય છે એને જગતના બધા જ શરીર મળદા અને બધા જ આત્મા પરમાત્મા દ્રષ્ટિમાં આવી જાય છે. આ ભેદ જ્ઞાનનું બળ છે. અત્યારે એ ભેદ જ્ઞાનના અભાવમાં એ બધા જ આત્મા બંધાયેલા અને આ બધા જ મળદા એ જીવંત શરીર લાગે છે. એટલે જ્ઞાનીને મરણથી આશ્ચર્ય નથી થતું. આનું એ જ કારણ છે, પહેલેથી એ રૂપે જોવાનો અભ્યાસ કરેલો છે. માંસનો કોથળો
દર 6 મહિને એકવાર ઉપયોગ પોતાના આત્મામાં નિયમથી સ્થિર થાય એનું નામ ચોથું ગુણસ્થાન છે. મેક્સિમમ 6 મહિનાની નિર્વિકલ્પ ધ્યાનમાં લીન થાય. બાકી અંદરની ધારા ચાલતી હોય, મેડિટેશનની અવસ્થાની વાત કરું છું. એટલે ધ્યાન કરવા બેસે સહજ ચાલતા ચાલતા પણ થાય. સામાયિકની મુદ્રામાં છે બેસીને. પાંચમા ગુણસ્થાનમાં દર 15 દિવસે એકવાર આત્માનું ધ્યાન કરો, સહજ થાય. હવે દશા ઉપર આવીને એટલે હવે એવરેજ જે પેલા વધારે ડિસ્ટન્સ હતો, કાળ હતો, હવે થોડો ઘટી ગયો. હવે વારંવાર 15 દિવસે. અને છઠ્ઠા ગુણસ્થાનમાં દર અંતર મુહૂર્તે વિધિન 48 મિનિટ એકવાર પાછા આત્મામાં ધ્યાનમાં લીન થાય, પાછા બહાર આવે, પાછા આત્માના ધ્યાનમાં લીન થાય. એ અને 7માથી ઉપર કન્ટિન્યુઅસ કોન્સ્ટન્ટ આત્માના ધ્યાનમાં છે. ચોથા દિવસમાં એ કહીએ કે 6 મહિનામાં એક વાર તો થાય, ન થયો તો પછી નિયમથી મિથ્યા દ્રષ્ટિથી તેને જે જ્ઞાન થયું છે એના આધાર ઉપર તો એની દ્રષ્ટિ તો એ જ હિસાબથી રહેશે ને પછી. બસ એ દ્રષ્ટિની એક તે જ્યાં નબળાઈ છે કે એ દ્રષ્ટિ જ્યારે આ બધા જ સર્કમસ્ટેન્સીસ એ વખતે આવી જાય એટલે એની પરિણતિ એટલી અત્યારે નિર્મળ નથી કે હવે હજી 6 મહિનામાં એકવાર ન આવ્યો ને એટલે પરિણતિ હવે મલિન થઈ એટલે નીચે પડ્યો. બીજું કે એ ટાઈમે જે પહેલાના ખાલી દબાવેલા જ કર્મ હતા, જે ખાલી આ 6 મહિના માટે જ એને રહેવાના હતા, એ હવે ઉપર આવ્યા. એટલે જેમ તળિયે કચરો બેઠેલો હતો પાણીમાં, પછી ઉપર આવ્યો, એ નિમિત્ત તરીકે બન્યો. પણ જ્ઞાનમાં શું ફરક પડ્યો એ પૂછું છું. જ્ઞાનમાં ફરક નથી પડ્યો. જ્ઞાન તો એ જ છે, ખાલી શ્રદ્ધામાં અને પરિણતિમાં ફરક પડ્યો. શ્રદ્ધામાં શું ફરક પડે છે? શ્રદ્ધામાં હવે આજે હું આત્મા છું એમ માનતા હતા, હવે એ માનવાનું છૂટી ગયું, માનવાનું છૂટી ગયું. પછી વિચારો ચાલુ હોય, વિચાર તો આપણે પણ છે, એવો આનંદ લીધેલો હોય તો પણ છૂટી જાય. પણ એ છૂટી જાય એ બોલવામાં આવે છે એટલે સિદ્ધાંત તો એ છે છૂટી જાય. પણ એ રીતે કે જેવી રીતે કોઈ છોકરો સાયકલ લઈને જતો હોય અને રસ્તામાં પડી ગયો સાયકલ પરથી, અને પાછો એ 2 મિનિટમાં પાછો સાયકલ પર ચડીને ચાલવા માંડ્યો. એટલે કોઈ એને પૂછ્યું કે તું પડી ગયો તો કે ના, હું પડ્યો જ નથી. પડવાનો મતલબ એ કે 6 મહિના 3 મહિના કોઈ બેડ રેસ્ટ ઉપર પડ્યો, એ પડ્યો, એવો તો પડ્યો જ નથી. એટલે જે પડ્યા પછી ઉભો થઈ ગયો તેમ કે પડ્યો જ નથી. તો એ રીતે જ્ઞાનીની દશા હોય છે, એ નીચે પડે. ચોથા ગુણસ્થાનથી 5મા ગુણસ્થાને જયારે આવે 6 મહિના પછી 15 દિવસ થાય. હા, એવું આમાં વર્ષમાં કઈ ક્રમ નથી કે 6 મહિના પછી 5 મહિના 4 મહિના. આ તો મેક્સિમમ ટાઈમ બતાવ્યો, પછી અંદર એ વધતું જાય. પણ જયારે 15 દિવસની મર્યાદામાં આવી જાય ત્યારે પછી પાછું. બાકી આમ ઘડિયાળ લઈને તો ન બેઠા હોય કે 6 મહિનાની વાર છે, ચલો બીતી જાઓ પોતાના. આ દશા સહજ દશા એવી છે. એ કરવાની જરૂર નથી પોતાના મેળે અંદર. અને પછી 7મા ગુણસ્થાન થી આગળના ગુણસ્થાનમાં તો કન્ટિન્યુઅસ નિર્વિકલ્પ ધ્યાન જ છે. એ તો આત્મામાંથી બહાર જ નથી. અહીંથી શ્રેણીના ગુણસ્થાન 8મા ગુણસ્થાન છે. આપણે આખી એ ચક્રવર્તી જે સમ્યક જ્ઞાની ચક્રવર્તી હોય એ કયા ગુણસ્થાન? ચોથા ગુણસ્થાન. ચોથામાં હોય. ચોથા ગુણસ્થાન એમનો કન્ટિન્યુઅસ મતલબ 6 મહિનામાં એમનો નિયમથી થતો જ હોય. થતો જ હોય. એના બળ ઉપર જ તે હા 15 દિવસે એકવાર નથી આવતો એટલે યુદ્ધ કરી શકે એમ. એ જે એટલી નજીક વધારે સ્થિરતા નથી આવી, હજી 6 મહિના જેટલો લાંબો ટાઈમ છે એટલા માટે. નિરંતર એ શ્રદ્ધામાં તો એ જ છે. અને આ વિચરે ઉદય પ્રયોગ એટલે આ જ કે આ બસ એને પણ જાણે છે કે ત્યાં 2 ધારા છૂટી પડી ગઈ છે, કર્મધારા અને જ્ઞાન ધારા. જાણવા વાળી એક ધારા ચાલે છે, અને બીજી બાજુ આ જે કર્મના ઉદયથી જે કઈ પણ થઈ રહ્યું છે એ થઈ રાખે છે. બેમાં જોડાણ નથી.
એ એનું કાર્ય કરે છે, આનું કાર્ય કરે છે. કર્મધારા અને જ્ઞાનધારા. જ્ઞાનધારા અલગ થઈ ગયા. જોવાનું કામ અલગ ને થવાનું અલગ. જેમ જેમ એ પરિણતિ નિર્મળ થઈને જ્ઞાયકની મહિમા હજી જેમ 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 ત્યાં હજી પરિણતિમાં નિર્મળતા આવતી ગઈ, વધતી ગઈ. અહીંથી બહારગામ જવા માટે માનો કોઈ પોતાની પાસે ટ્રેનમાં જાય છે, 1 લાખ રૂપિયા લઈને મુંબઈથી અમદાવાદ જવું છે. હવે 8 કલાકની સફર છે. 8 કલાકમાં એને પોતાના ખિસ્સામાં જે 1 લાખ રૂપિયા હતા એ 1 લાખ રૂપિયાને આમ હાથ લગાવ્યો, દર 1 કલાકે આમ ખિસ્સામાં હાથ લગાવી દે છે કે છે ને આ 1 લાખ રૂપિયા છે, એટલે દર કલાકે ચેક કરે છે. પણ જો એ 1 લાખની જગ્યાએ 5 લાખ હોય તો હવે એની એવરેજ જે છે ને પછી ડ્યુરેશન ઘટી જશે. પછી એ 15 મિનિટે એવી રીતે ચેક કરતો રહેશે એ છે કે નહીં. અને જો 10 લાખ હોય તો કે 5 મિનિટે ચેક કરશે. અને 50 લાખ લઈને જતો હોય તો હાથ જ એની ઉપર હશે. આ સ્થિતિ હોય છે. ચોથા ગુણસ્થાને 6 મહિને એકવાર સ્પર્શી લે આત્માને. 5મા ગુણસ્થાને 15 દિવસે એકવાર સ્પર્શે. જેમ જેમ ઉપર હજી વેલ્યુ વધી, 6થા ગુણસ્થાને અંતર્મુહૂર્તે એકવાર સ્પર્શી લે. અને 8માંથી શ્રેણીના ગુણસ્થાન છે તો પછી આમ 7મામાં તે ધ્યાન નિર્વિકલ છે, 8માંથી શ્રેણીમાં, પછી એના ઉપર જ તે સ્થિર છે, પછી એમાં અડતા નથી. એની આત્મા ગુણસ્થાન પછી કેવી રીતે 13મા તેલમાં ગુણસ્થાન સીધું direct 8 8 9 10 11 ની જરૂર જ નથી. છે 8 9 એટલે જ એને શ્રેણી કીધું છે. શ્રેણી એટલે શ્રેણી, સ્ટેપ. તો step ચડવા પડે. 11 માં પણ 11મું નહીં, ખાલી 11 ની 8 કમ્પલસરી, 9 કમ્પલસરી, 10 કમ્પલસરી અને પછી 5. આમાં 8 9 10 માં કઈ ગયા? ત્યાં એ બધી અંતરની જે એક કશાઈ ચોકડી જે બાકી છે, જે અનંતાનુબંધી, તો 4થા ગુણસ્થાને છૂટ્યા કશાઈ. અપ્રત્યાખ્યાનાવરણ 5મા ગુણસ્થાને, પ્રત્યાખ્યાનાવરણ 7મા 6ઠા 7મા ગુણસ્થાને. હવે જે એક કશાઈ ચોકડી બાકી છે, સંજ્વલન ક્રોધમાનમાં આવેલો, એમાં હવે જે પ્રોસેસ ચાલે છે એ અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સાંપ્રાય અને ક્ષીણ. આ ગુણસ્થાન ભૂલી ગયા સંતુલન બતાવી તો મગજમાં નીકળી ગયું. પચખાણનું કીધું ને, પચખાણ. પ્રત્યાખ્યાનનો અર્થ જ છે પચખાણ. અને હજી પચખાણ નિયમ વ્રતાદિના કોઈ નિયમ નથી. અપ્રત્યાખ્યાનાવરણ ને પ્રત્યાખ્યાનાવરણ. એટલે જે કિંચિત પચખાણ લેવામાં બાધક બને છે એ અપ્રત્યાખ્યાનાવરણ, ને પૂર્ણ પચખાણ લેવામાં બાધક બને છે એ પ્રત્યાખ્યાનાવરણ. પચખાણ એટલે આ વ્રત, એટલે અણુવ્રતમાં બાધક બનવા વાળો જે કશાય ભાવ એ પ્રત્યાખ્યાનાવરણ, અને મહાવ્રતમાં ધારણ કરવામાં બાધક બનવા વાળા કશાય ભાવો એ પ્રત્યાખ્યાનાવરણ. એ છૂટી જાય છે. એ છૂટી જાય છે. ખાલી સંજ્વલન કશાય બાકી રહી છે. જે વસ્તુ એ તો બહુ મંદ હોય, અને એમાં પણ પછી અપૂર્વકરણમાં પૂર્વે ક્યારે પણ ન થયા હોય એવા આત્મામાં ભાવો આવે, એટલે જ અપૂર્વકરણ કીધું. નવા સમયે ઉત્તરોત્તર એવા વૃદ્ધિ થતી હોય પરિણામોમાં, ભાવોમાં. અંદર સમજાવો. સ્ટાર્ટિંગ શું કીધું? પહેલું અનંતાનુબંધી. અનંતાનુબંધી. બરાબર. અનંતાનુબંધીનો અર્થ એ છે કે એકના કારણે બીજાને, બીજાના કારણે ત્રીજા, એવા લિંક વાળા કશાય છૂટી જવાનું મતલબ ચોથું ગુણસ્થાન. એ કશાય છૂટી ગયો છે, પણ હજુ ખબર પડી ગઈ કે તમારા કારણે તમારા ઉપર ક્રોધ આદિ, માન, લોભના કોઈ ભાવ નથી, પણ હજુ રાગ બાકી છે. મિથ્યાત્વ છૂટ્યું છે, અનંતાનુબંધી કશાય છૂટ્યો છે, પણ હજુ એ સંબંધી રાગ બાકી છે. એટલે હજુ પણ પત્ની સાથે રહેવાનો, ઘરમાં રહેવાનો, છોકરા સાથે રહેવાનો, વેપાર કરવાનો, આ બધા વિકલ્પો હજુ થાય છે. એ 5મું ગુણસ્થાન. તો 5મા ગુણસ્થાનમાં મર્યાદા શું આવી? મર્યાદા એ આવી કે હવે લિમિટેશન આવી ગઈ. ચોથામાં જે ગમે ત્યાં ફરી શકતા હતા એ ફરવાનું બધું બંધ થઈ ગયું. ત્યાં કે શું ગણાય ગયા? કે અણુવ્રત, અણુવ્રત. જેને દેશવ્રત કહેવાય. પછી
અને પછી મહાવ્રત. મહાવ્રતમાં તો હવે એ સંબંધી રાગ પણ છૂટી ગયો. એના પછી અને એ પછી ત્યાં જે છે એ ચારિત્ર, આમાં ચારિત્ર 4 પ્રકારના બતાવ્યા છે, 4 કષાય. પહેલું સ્વરૂપાચરણ ચારિત્ર, જયારે અનંતાનુબંધી કષાય ગયો અને આત્મામાં સ્થિર થયો, સ્વરૂપમાં સ્થિર થયો. એની પેલા ક્યારે સ્થિર થયો નતો, વિચાર ઘણા કર્યા હતા. એટલે અનંતાનુબંધી કષાય જવાનો અર્થ સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ્યું. અપ્રત્યાખ્યાનાવરણ કષાયના અભાવનો અર્થ દેશ ચારિત્ર પ્રગટ્યું. એટલે પાંચમો પ્રત્યાખ્યાનાવરણ કષાયના અભાવનો અર્થ સકલ ચારિત્ર પ્રગટ્યું મહાવ્રતાદી. અને સંજલન કષાયના અભાવ થવાનો અર્થ યથાખ્યાત ચારિત્ર પ્રગટ્યું. એટલે આત્માનું જે શુદ્ધ સ્વરૂપ જેવું દ્રવ્યમાં હતું એવું જ પર્યાયમાં પૂરેપૂરું પ્રગટ થયું. આ બધી પર્યાયની વાત. પર્યાયની વાત છે. અંદરની દશા થઈ. પૂર્ણ વિતરાગી થયા. પૂર્ણ વિતરાગી. સંજલન કષાયનો અભાવ થયો એટલે પછી નીચે પડવાનો ચાન્સ. ત્યાં સુધી જઈએ તો કેમ? 11માં સુધી નીચે પડે. 11માં જઈને નીચે પડે એમ નહીં, પડે જ. ઉત્તમ શ્રેણી હોય તો ભલે. ઉપશમ શ્રેણી હોય એ જ જઈ શકે. એટલે ઉપશમ શ્રેણી જેને માંડી હોય એ જ 11માં ગુણસ્થાને છે. અને તપસ્વી શ્રેણીમાં 10 થી ડાયરેક્ટ 12. 10 થી સીધા 12. શપક અને ઉપશમનો શું થયો? કચરો તળિયે દબાવતા 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 પાણી પ્યોર થયું એ ક્યારેક તો ગંદુ થશે, કારણ કે ઉપર દબાવેલો છે ને. અને એક કે બહાર કાઢીને પાણીને પ્યોર કરવું એ ક્યારેક ગંદુ નહીં થાય. બેમાં જ છે, પેલું થશે અને પેલું નહીં જ થાય. એવું હા આ પછી શક્ય છે જ નહીં. ક્ષપક શ્રેણી એટલા માટે, ક્ષપક શ્રેણી એક જ વાર માંડે છે. હા, ઉત્તમ શ્રેણી. ઉપશમ શ્રેણી માંડી શકે 2 વાર. ક્રિયામાં શું થયું? હા, બે વાર. 2 જ વાર. હા. એક ભાવમાં 2 વાર. હા, એક ભાવમાં 2 વાર. એક ભાવમાં વધારે 2 વાર. અને મોક્ષે જતા પેલા વધારે 4 વાર. પછી નિયમથી ક્ષપક શ્રેણી. એવી દશા આવી હોય. એ આગળની દશાની વાત છે. આ તો સમજવા માટે, પણ વધારે જોર આપણે આપવાનું છે કઈ દશા ઉપર, એ આપણા પ્રેક્ટિકલ માટે. એનું ફાઉન્ડેશન તો હમણાં તૈયાર કરવું પડે. બસ એ આ ચોથા ગુણસ્થાનની વાત, કે આપણે જે ભૂમિકામાં રહીએ છીએ એ ભૂમિકામાં આ બધા જ પાપ થવાના છે. પહેલી વાત તો એ. એટલે કે તમે ચાલતા ફરતા બધે હિંસા થવાની છે, પગ નીચે જીવ આવીને મરવાના છે. ઘરમાં રહો છો તો ઘરમાં પણ ત્યાં જીવ જંતુમાં સાફ સફાઈ કરવામાં એ જીવ મરવાના છે, હિંસા થશે, જૂઠ પણ બોલવાનું થશે, ચોરી પણ થશે, કુશીલ અને પરિગ્રહ આ બધા પાપ થશે. આ ભૂમિકા કુશીલ એટલે આ પત્ની સાથે સેક્સ્યુઅલ રિલેશન છે કે અત્યારે એ તો રહેવાના છે, પણ એક જ કામ થઈ શકે છે કે બસ આ મારા નથી, મારાપણું પેલા છૂટી શકે છે, શ્રદ્ધા પલટાઈ શકે છે. એના ઉપર જ જોર આપવાનું છે. વસ્તુને છોડવાની નથી, વસ્તુથી છૂટવાનું. સહજપણું પ્રગટ થવાનો અર્થ એ છે સમ્યક દ્રષ્ટિ થવું, સહજતા. સહજતાનો અર્થ એ છે કે પેલા 5 પકવાન થાળીમાં આવે તો જ હું જમું, નહીં તો ન જમું. આવો નિયમ હતો. અને પછી એવો નિયમ લઈ લીધો કે 5 પકવાન થાળીમાં આવે તો હું જમું જ નહીં. આ બેમાં સહજતા નથી. એકમાં રાગ છે, એકમાં દ્વેષ છે. એકમાં રાગ છે ને એકમાં દ્વેષ છે. વિતરાગતા નથી. અને એટલા માટે કે જે સહજનો અર્થ એ છે જેમ છે તે. પણ આપણે જે બીજા વાળું જે દ્વેષ વાળું છે ને એને આપણે ધર્મીનું સિમ્બોલ મારી દીધો કે આ જો કેટલા ધર્મી છે. નથી વાત. આસ્તિકમાં બી બધા બીજા નાસ્તિક. એકને જે આસ્તિક ને એકને નાસ્તિકમાં. આ વાત મેં તમે કીધી કે કોઈ એક ભાઈને પેલું નગ્ન ચિત્ર જોવાનો રાગ,
તો ચિત્ર કોઈ સ્ત્રીનું નગ્ન ચિત્ર જોવાનો રાગ છે તો એ જોવે, પણ એને શરમ પણ છે કે કોઈને ખબર પડશે તો આ જોઉં છું, તો એને રામાયણની અંદર એને રાખી દીધું, ઉપર રામાયણનું પૂઠું ચડાવ્યું અને પુસ્તકની અંદર રાખી દીધું. જયારે જયારે મન થાય ત્યારે એને જોયું, પછી અંદર બધાને એમ થાય કે આ તો રામાયણ વાંચે. એક આ વ્યક્તિ, એક બીજો વ્યક્તિ એ કે જેને આપણે એક કોઈ વ્યક્તિ પછી એ જ ચિત્ર લઈને મનો ઉપાશ્રયમાં દેરાસરમાં જાય અને મહારાજ સાહેબ બેઠા, મહારાજ સાહેબ જઈને એમને બતાવે એમ કે મહારાજ સાહેબ તરત જ એને કહે નીકળી આંખ બંધ કરી દે છે, ભગાડી દે છે. તો વધારે પછી પગલા પડશે તો ટ્રસ્ટીને કહે છે જો આ વ્યક્તિ વારંવાર અહીં આવીને આવું બધું કરે છે, તમે કંઈક કરો, આમ બધું કહે છે. પેલા વ્યક્તિ એટલો રાગ કે એને જોયા વગર ન ચાલે, જોતા જ તે કોઈ કશાય. અને અહીંયા એટલો દ્વેષ કે એ પણ બે વસ્તુમાં એકને એટલો તીવ્ર રાગ છે, એકને આમ નજર જ ફેરવી. ધાર્મિકોને કીધો છે સહજતા, એટલે કે એને જોવા પાછળ દોટ ન મૂકે અને સામેથી આવે તો આગો ન ભાગે, જેમ છે તેમ સહજ. આનું નામ સમ્યક દર્શન છે. અને એટલા માટે જ આપણને આ દશા સમજાતી નથી કે ચોથા ગુણોત્તરમાં યુદ્ધ કેમ કરે. આપણને એમ લાગે 96,000 રાણી કેમ ભોગવે, પણ એ સહજ જે છે ને, સહજ વાત આપણને નથી સમજાતી. ત્યાં જોર એ ક્રિયા ઉપર એમને નથી આપ્યું. દુનિયા શું એનો વિચાર કરશે, મારો શું વિચાર કરશે એના ઉપર નથી આપ્યું. જોર પોતાની પરિણતિ ઉપર આપ્યું છે. બસ મારે સહજ રહેવાય. તો એ ક્રિયા ઉપર જરાય જોર ના આપે, બીજા જીવો જોઈને બંધાઈ જાય છે. બસ એમના ઉદય, પોતાનો વ્યવહાર પોતે કરે છે, બીજાને ઉદય પર છોડી દે છે. તો પછી આગળ પણ એ તો રહેવાનું છે. એ રીતે બીજા જીવોને તો ભાવ થઈ જાય પાછા. હવે તો સાધુમાં પણ રહેવાનું છે. દીક્ષા પણ લઈ લીધી, સાધુ પણ થઈ ગયા. સાધુ નગ્ન હોય, નગ્નતાના કારણે કોઈ સ્ત્રીને કોઈ વિકાર થયો તો સાધુ કપડા પહેરી, એ તો એના ભાવ છે, એના ભાવ એની પાસે. ફેક્ટ છે કે અમુક લોકો જ રાહ બનાવી શકે છે, બીજા બધા ફોલો જ કરે છે. બીજો કોઈ રાગથી ફોલો કરે છે, કોઈ દ્વેષ કરે છે, એવી રીતે. એટલે બસ એના અંદર ભાવ બન્યો છે. પણ બીજા બધા પાછળથી આપણે આપણા ભાવોમાં રાગ અને દ્વેષની બંનેમાં જેને દીક્ષા લીધી, દીક્ષા લીધા પહેલા સુખ ભોગવવું છે, સુખ ભોગવવું છે, એ જ લક્ષણ. સુખની ઈચ્છા કરી, પછી દુઃખની ઈચ્છા કરી. પહેલા સુખની ઈચ્છા કરી કે મારે સંસારમાં રહેવું છે, ગાડી વગેરે બધું ભોગવવું છે, આ ઘર ભોગવવું છે, બધું ભોગવવું. પછી હવે કારણ કે એનું કારણ છે, કારણ કે એને ગણિત લગાવ્યું, ત્યાં ગણિત વાપર્યું. શું ગણિત વાપર્યું કે આજ સુધી મેં સુખની ઈચ્છા કરીને સુખના માટે પ્રયત્ન કર્યા, તો મને મળ્યું શું? હું શું કરું કે દુઃખની ઈચ્છા કરો, દુઃખની ઈચ્છા કરો, દુઃખની ઈચ્છા કરો, તો મને સુખ મળશે. એ ગણિત વાપર્યું. પણ જ્ઞાનીએ કીધું કે આ ગણિત ખોટું છે. સુખની ઈચ્છા કરવાથી દુઃખ મળ્યું, તો દુઃખની ઈચ્છા કરવાથી સુખ નહીં, દુઃખ જ મળશે. કારણ કે ઈચ્છા જે છે ને એનાથી દુઃખ જ મળે છે. ચાહે સુખની કરો કે દુઃખની કરો, તમારામાં ઈચ્છા તો રહી ગઈ રે, બસ એ જ દુઃખ છે. ઈચ્છા જ દુઃખ છે, એનાથી મળશે પછી નહીં. ઈચ્છા એ ટાઈમે જ દુઃખ છે, જે ટાઈમે થઈ. ઈચ્છા તોડવાની ઈચ્છા પણ દુઃખ છે. ઈચ્છા કેમ થાય છે એ તોડવાની ઈચ્છા કે નહીં, હવે તમને ઈચ્છા નહીં થવી જોઈએ, નહીં થવી જોઈએ, એ દ્વેષથી દુઃખ થાય. સહજ પણ નથી આવતો આના કારણે. સહજતાનો અર્થ જ ખાલી આનંદ કોઈ ફેરફાર કરવા વાળી વૃત્તિ ટળી ગઈ. અને એટલા માટે ચોથા ગુણોત્તર આ વિકલ્પો પણ જે આવે છે ને એમાંય ફેરફાર નથી કરતા, એના પણ જ્ઞાતા. કારણ કે હું એનો કરનારો નથી, તો પછી એમાં વિકલ્પ કેવી રીતે ઉત્પન્ન થાય કે લાવ કઈક ફેરબદલ કરું? એવી માન્યતા ના આવે કે હું એનો ફેરબદલ કરું. કોઈએ કાનજી સ્વામીને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે, અને 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નિબોધથી બહાર નીકળે છે. આ તો સુનિશ્ચિત છે, અને આપ તો જ્ઞાની છો, આપને તો શ્રદ્ધા પણ થઈ ગઈ છે કે જે જીવોનું મોક્ષ થવાનું છે થશે, જે જીવો સંસારમાં ભટકવાના છે ભટકશે, બધું જ નક્કી છે. તો
તો પછી તમે આ પ્રવચન શું કામ આપો છો? તમારા પ્રવચન આપવાથી 609 જીવ મોક્ષે જવાના નથી અને પ્રવચન નહીં આપવાથી 607 જીવ મોક્ષે જવાના નથી, તો 608 જ જવાના છે. પછી આ તમે પ્રવચન શું કામ આપો છો? તમે તો જ્ઞાની છો નહીં. કીધું તમે, અને તમે તો એને મોક્ષ અપાવી જવા નથી, તમે તો એના અકર્તા છો, તમે તો કરનારા નથી ને એના. જયારે એનો પાકો જ છે તો કીધું કે એ વાત જેટલી સાચી છે કે જેમ હું તમારું કંઈક ભલું બરું કરનારો નથી, એ વાત જેટલી સાચી છે એટલી જ સાચી આ વાત છે કે આ જે પ્રવચન આપવાનો જે વિકલ્પ ઉઠ્યો છે એ પણ મારા હાથમાં નથી, એ પણ ઉદય અનુસાર છે. વિકલ્પ થોડો રાગના કારણે ઉઠ્યો છે ને. બસ એ રાગ, પણ રાગ જયારે રાગ જ્ઞાતા રહ્યા, બટ ઉઠ્યો કદાચ રાગના કારણે. હા, પણ રાગ છે, પણ રાગ ઇટસેલ્ફ એ જે થયો છે એ પણ મારા કારણે નથી. હા, એ બરોબર, એના પણ જ્ઞાતા રહ્યા. હા, રાગના કારણે ઉપદેશ આપ્યો, પણ એ જ વાત છે કે આ ઉપદેશ રાગના કારણે આપ્યો એના કરતા પણ આ રાગ જ જે છે એ મારાથી નથી. ઉપદેશથી, આ રાગથી ઉપદેશ નીકળે પણ ખરો ને ન પણ નીકળે. ઘણી વખત મને રાગ થતો હોય પણ કોઈ સામે ન હોય તો બોલવું પણ નહીં. પણ અહીંયા તો એ છે કે જે રાગ થાય છે રાગ પણ આપણા હાથમાં નથી. એને પણ ઉદયની કેટેગરીમાં છોડ્યો છે, એ પણ કર્મના ઉદયની કેટેગરીમાં છે. મારા હાથમાં ખાલી એટલું જ છે કે જે પણ ભાવો થાય છે એનો જ્ઞાતા દ્રષ્ટા, કારણ કે આ સ્વભાવ છે. આમાં કરતા પણ નથી કે આ મારા હાથમાં ક્યાં છે, એ તો મારો સ્વભાવ છે. પાછો પરના લક્ષ્ય ક્યારેય જ્ઞાતા દ્રષ્ટા ન રહે. ક્રોધ છે, ક્રોધને મારે જાણવો છે, ક્રોધને મારે જાણવો છે, તો ક્રોધને જાણી ન શકે. પણ એકવાર એને જાણી લે કે જે જાણનાર છે તો હવે ક્રોધને જાણી શકે, કારણ કે એને બળ આવી ગયું કે હું જાણનાર છું. એના બળ પર હવે ક્રોધને પણ જાણશે. જે જાણનાર છે એને જાણ્યો, માન્યો અને અનુભવ્યો, એનું જ્ઞાન પણ કર્યું, એનું શ્રદ્ધાન પણ કર્યું અને એના અંદર ચારિત્રમાં સ્થિર પણ થયો, અનુભવ પણ કર્યો. એ જ હવે એનો જ્ઞાતા દ્રષ્ટા રહી છે. પલને અલગ કરીને જાણી શકે તો ચારિત્રમાં તો આવી ઓટોમેટિક આવી જાય, ક્રમે ક્રમે આવી જાય, ઇન્સ્ટન્ટ ના. આપણું ધ્યાન વધારે ચારિત્ર ઉપર છે આજની દ્રષ્ટિમાં, કે ક્યાં ચોથા ગુણ સ્થાન એનું એક કારણ છે કે આપણે ધર્મી નથી થવું. આપણે ધર્મીના નામે અભિમાન જોઈએ છે, માન જોઈએ છે, મોટાઈ જોઈએ છે. એનું કારણ છે, કારણ કે શ્રદ્ધા તમારી જો સાચી થઈ, ચારિત્રમાં કઈ પલટો આવ્યો નથી, કોઈ તમને ધર્મી તરીકે સ્ટેમ્પ નહીં મારે અને કોઈ તમારી પૂજા ભક્તિ તમને પ્રાયોરિટી નહીં આપે, અને ચારિત્રમાં જેટલું પણ પલટો આવ્યો તો લોકો પગે પડશે, હાથ જોડશે. તો એ જે છે ને એ ચારિત્ર સંબંધી માન મળે છે. ચારિત્રમાં લોકો પેલા ફેરફાર કરવાની કોશિશ કરે છે, દેખાઈ જાય છે ને બાદમાં. એટલે જે આપણું મેથેમેટિક્સ જે ત્યાં હતું કે આપણે સુખી થવા નતા માંગતા, આપણે સુખી છું એ બતાવવા માંગતા હતા. અત્યારની સ્થિતિમાં પણ આપણે સુખી થવા નથી માંગતા, સુખી છું એવું બતાવવા માંગીએ છીએ. કારણ કે શર્ટ પહેર્યો છે, પેન્ટ પહેર્યું છે, શર્ટને અંદર નાખીએ, પેન્ટ ઉતરી જતું નથી, બિલકુલ ફિટ છે, પછી પટ્ટો શું કામ પહેર્યો? પટ્ટાનું પ્રયોજન શું છે? કોઈ પ્રયોજન જ નથી. જેની સાથે આપણું કઈ પ્રયોજન નથી હોતું એ વસ્તુ લાગતું નથી, મને ઊંડે પડેલું છે. બસ એવી જ રીતે ઘણી બધી વસ્તુઓ જાણી જોઈને જ આપણે એ દુઃખમાં પડતા હોઈએ છીએ, પણ અંદરમાં માન્યતા એ છે કે દુનિયા આને સુખરૂપ માને છે. જે વાત તમને કીધી ને કે મર્સિડીઝ ગાડી લઈ લીધી હપ્તે, બેંકમાંથી લોન પર લઈ મહિને હપ્તા ભરવાના, અને 25 તારીખ થઈ ગઈ, 5 દિવસની વાર છે. મેન્ટલી એ દુઃખને સહન કરી રહ્યો છે. હપ્તો ક્યારે ભરીશ, કેવી રીતે ભરીશ,
પણ ફિઝિકલી દુનિયા એને માને છે સુખી છે. બસ દુનિયા મને સુખી માને એના માટે અંદરથી આટલો દુઃખી થવા તૈયાર થઈ ગયો. એટલે મેં મહાવીરનો વારસદાર કોણ એમાં વાક્ય લખ્યું છે, he is ready to face mental sadness to get physical happiness. માનસિક રીતે સુખી થવા તૈયાર થઈ ગયો શારીરિક રીતે સુખી થવા માટે. In fact, he doesn't want to be happy. He wants to show people that I am happy. એને સુખી થવું નથી, પણ બીજાને બતાવવું છે કે હું સુખી છું. અને આ વાત પણ એને એની પરમાનન્ટ પાછું સુખી છું એવું બતાવવા માટે, ટેમ્પરરી નહીં, પરમાનન્ટ સુખી છું. એટલે મારી પાસે આટલું 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 છે એ બીજાને બતાવે છે. એ અત્યારની તારીખમાં મહાવીરનો વારિસદાર છે, બની ગયો છે, ક્લેમ કરે છે કે હું મહાવીરનો વારિસ. પણ એને આ બધું બતાવવાનું નહીં, આ તમારી પાસે અત્યારે હોવું જરૂરી છે. એક વાક્ય મેં કોઈને બતાવ્યું હતું, મેં વાંચ્યું હતું કે મની ઇઝ લાઈક યોર અંડરગાર્મેન્ટ, યુ શુડ હેવ ઇટ બટ યુ શુડ નોટ શો ઇટ. અત્યારની ભૂમિકામાં છે તો જરૂર તો છે, પણ બતાવવાના નહીં, રાખવાના. આ ઠીક છે, મેં નથી બતાવતા, કોણ નથી બતાવતા કે ઇન્કમ ટેક્સ વાળા નથી બતાવતા. જ્યાં બતાવવાનું છે ત્યાં બતાવતા નથી, જ્યાં નથી બતાવવાના ત્યાં બતાવી દે. ત્યાં પણ એ છે કે તમને કેટલા પરમાનન્ટ સુખ છે ને ત્યાં પણ જતું રહેશે, એટલે એને નહીં બતાવવાના. આ વસ્તુ એને જ બતાવવાની મારી પાસે આટલું છે કે જ્યાં કોઈ ચાન્સ નથી ત્યાં જતું રહેશે. આપણે પણ એની સામે જ વધારે બતાવીએ છીએ. તો એવા માણસ પાસે નથી બતાવે, તો પાછું કે બીજી વખત માંગે તો તમારું પાસે આટલું બધું છે, લાવો થોડું, એને નહીં બતાવીએ. એની સામે તો એવી રીતે થતું કે ભાઈ મારી પાસે એટલું કઈ નથી, હું સિમ્પલ છું. આ બધી અંદર જે જ્ઞાન જે છે ને આત્મામાં, આ જ્ઞાનની કરામત છે. અંદર પોતે કેવા રૂપે વિચાર કરવો, કેવી રીતે ચિંતન કરવું, એ પોતે બહુ સમજદાર છે આત્મા. પડેલું છે, માયા છે, શુદ્ધ જ્ઞાન નથી. સમ્યક દ્રષ્ટિની પરિણતિ ઊંઘમાં પણ, યુદ્ધમાં પણ, ખાતા પીતા પણ નિર્મળ હોય છે. અને એ નિર્મળતાના બળે સમ્યક દ્રષ્ટિને આવા કાર્યો કરવાના કાળે પણ કર્મોની નિર્જરા થાય છે. એટલે બીજી બાજુ, એક બાજુ એમ કહેવાય કે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની પૂજા ભક્તિ કરે તો પણ કર્મ બાંધે છે, અને જ્ઞાનીના ભોગ પણ નિર્જરાના હેતુ છે. જ્ઞાની ભોગને ભોગવે છે એનાથી નિર્જરા થાય છે. કારણ કે ભોગવતા નથી, આ ભોગવે છે એવું બોલવા આવે છે, ખરેખર જ્ઞાની ભોગને જાણે છે. આવું કેવું છે તો નાની થઈ જાવ તો ફ્રીમાં ભગવાન બોલશે. ના, એવી રીતે કહી શકે કોઈને કે નાની થઈ જાઓ તો ભોગ ભોગવતા વખતે પણ તમારો કર્મ તૂટશે, નિર્જરા થશે. આ પ્રશ્ન હતો આગળ આપણે 203 નંબરનો, જ્ઞાનીના ભોગ નિર્જરાના હેતુ છે. આ જાણીને અજ્ઞાનીએ શું કરવું? એ જ્ઞાની થઈ ગયો. એટલું એ જ જાણવાનું કે એ ભોગ નિર્જરાના હેતુ કીધા છે, તો એ ભોગને હેતુ નથી કીધા. એ ભોગના ભોગવવાના કાળે જે આત્મામાં જે નિર્મળતા પ્રગટ થઈ છે, બસ એ નિર્જરાની હેતુ છે. અને આ કર્મ ભોગવવામાં આવી ગયા, ઉદયમાં આવી ગયા, નવા બંધાણા નહીં, એટલા માટે આ નિર્જરાના હેતુ થયા. જેમ કે મારા આત્મામાં કર્મો છે, 100 કર્મ છે, અને એ 100 કર્મો ઉદયમાં આવ્યા અને મને ગાડી મળી અને મેં ગાડીને ભોગવી તન્મયતાથી, તો પાછા બીજા મને 200 બંધાણા. એટલે મારે તો 100 ગયા અને 200 આવ્યા, એટલે વધ્યા છે કર્મ. હવે જ્ઞાનીને કે 100 કર્મ છે, ઉદયમાં આવ્યા, ગાડી મળી ગઈ, એમાં સુખ બુદ્ધિ ન રાખી, નવા ન બંધાણા તો 25 બંધાણા, 75 બંધાણા અને 25 ન બંધાણા, 75 બંધાણા અને 25 ન બંધાણા. તો આટલા એટલે કે 100 માંથી 25% તો ગયા. આઉટ ગોઈંગ થયું 100 નું અને ઇનકમિંગ થયું 75 નું, એટલે 25 થી તો મુક્ત થયા ને.
બસ તો આ રીતે એમ કહેવાય કે જ્ઞાનીના જે ભોગ છે એ નિર્જરાના હેતુ છે. એટલે 25 એટલા માટે કે એક અનંતાનુબંધી કશાય ચોકડીના અભાવ થયો છે એટલે 25% ગયા છે, પછી 75% હજી આવવાના બાકી છે. રાગ પડે હશે એટલો રાગ છે. આપણે જાવાનો ધારા ચાલુ થઈ ગઈ તો પ્રતિક્રમણ ઓછા જ થશે. હવે તો પછી જેમ જેમ પરિણતિ નિર્મળ થશે તો 100 જ હશે અને ખાલી 50 જ આવશે, 100 જ હશે અને 25 જ આવશે. એટલે એ રીતે કરતા કરતા આવવાના ઓછા થાય છે, જવાના ચાલુ રહે છે. આપણે પણ દરેક સમયે કર્મ કરે છે, દરેક સમયે નિર્જરા થઈ રહી છે, પણ આપણે એટલા જ પાછા બંધાય પણ છે. એટલા માટે એ ભોગ નિર્જરાના હેતુ નથી. જ્ઞાની એક જ છે, બસ આત્મામાં આત્માનું ઉપદ્રવ છે, એ જ્ઞાની એને જે કરે. સુખ બુદ્ધિ ટળી ગઈ, સર્વે પુડગલ ઝાડ્યા એક સમાન. સંગર પર ધ્યાન રાખો. ક્ષણિકના કારણે નિત્ય સાથે અન્યાય ન કરે. ક્ષણિકના કારણે નિત્ય સાથે અન્યાય ન કરવો એટલે કે નાની નાની વસ્તુ ઉપર નાની નાની વાતમાં આપણે ઘરમાં નાની નાની વાતમાં બોલવાનું, પોતે ઝઘડો થયો કઈને રહેતી, તો એમાં એ બધું ક્ષણિક છે. એ ટેમ્પરરી ઘટના માટે થઈને આ નિત્ય આત્માને આપણે એટલું દુઃખી કરીએ છીએ, અનંતકાળ સુધી આગળનો વિચાર નથી કરતો. એટલે એને ક્ષણિકને એટલું મહત્વ નહીં આપે. આ તો અંદરની દશા વધે તો જ એ થાય. આરતી કરવા માંગે તો ના. પહેલું એ છે પરિણામ. કોઈ સાથે એક ટેક્સી વાળા સાથે, રિક્ષા વાળા સાથે, કોઈ સાથે વાતચીત બોલી 2 રૂપિયા માટે થઈને ઝઘડો કર્યો, એટલો ઝઘડો કર્યો, 2 રૂપિયા બચાવી દીધા અને પરિણામ તો કેટલા મલિન થયા. તો એ બચાય એને દેખાણ, પણ માનો કે જવા દીધા, ચલો જવા દો, માથાકૂટમાં નથી પડવું, તો પરિણામને ગંદા થતા જે બચાવ્યા, બસ આ બહુ મોટું કામ કર્યું છે. આ એનો ખજાનો, આ વૈભવ જે એનો સિદ્ધશિલામાં પણ આ ખજાનો રહેવાનો છે, પરિણામોની નિર્મળતા. પેલું તો હમણાં અહીંથી નીકળી બીજું બીજામાં જતું રહેવાનું છે 2 મિનિટમાં. એટલે દરેક સમયે પોતાના સમ્યક દ્રષ્ટિએ જ કરે છે. સમ્યક દ્રષ્ટિએ જ કરે છે કે અત્યારે આ ઘરમાં રહે છે તો ઘરમાં પત્ની સાથે રહેતા બધા પરિણામોને મલિન નથી થવા દેતા. અને એના માટે પત્ની એમ કીધું ચલો મૂવી જોવા માટે, અચ્છા જતા આવી રીતે મૂવી જોવા જતા રહે કે હા એટલા માટે, કારણ કે અત્યારે એ દશા હજી એવો રાગ છૂટ્યો નથી પત્ની સાથે રહેવાનો. મૂવી જોવાનો પણ રાગ હોય છે. હા, અને એનો એ રાગ ન પણ હોય, આ રાગ હોય, આ રાગ છૂટ્યો નથી, એની સાથે રહેવાનું છે. જો ન જાય તો બીજા જે આગળ પાછા પરિણામો ગંદા થશે, બીજા કંકાસમાં ને એ બધામાં ન પડવા, આને વ્યવહાર કહી દીધો જ્ઞાનીઓનો. આને જ્ઞાનીઓનો વ્યવહાર કીધો કે ભાઈ અંદરમાં સુખ બુદ્ધિ નથી પણ તોય તે કરવા માત્ર કરે છે. અને એ દુનિયાને જ દેખાય છે આ કરે છે, અંદરમાં પોતે નથી કરતા. આ જગતને દેખાય છે એ કરે છે. ચોથા ગુણ સ્વરૂપમાં તો એને અંદર રાગ પણ હોય, કદાચ મૂવી જવાનો રાગ હોય, હોટલમાં ખાવાનો રાગ હોય, બધો એ રાગ પણ હોય. એ રાગ મૂવી જોવાનો પણ રાગ હોય છે. રાગ હોય છે પણ એ તીવ્ર રાગ નહીં હોય. અરે મન હોય નાટક નૃત્ય જોવાનો પણ રાગ હોય. રાજા ઋષભદેવને નીલાંજનાનું નૃત્ય દેખતા દેખતા જ વૈરાગ્ય આવ્યો હતો. એ વખતે સમ્યક દ્રષ્ટિ હતા, જન્મથી તો જ્ઞાની સમ્યક દ્રષ્ટિ હોય, તીર્થન કરતો. રાજા ઋષભદેવ તો વૈરાગ્ય જોતા જોતા આવ્યો હતો. નીલાંજના નૃત્ય કરતી હતી અને નૃત્ય કરતા કરતા નીલાંજનાનું મરણ થઈ ગયું. પછી ડુપ્લિકેટ નીલાંજના લાવવામાં આવી અને એ સંસારની ક્ષણભંગુરતા જોઈ. મરણ થઈ ગયું, મરણ જોતા વૈરાગ્ય નતો આવ્યો. મરણ તો કેટલાય જોયા હશે, 83 લાખ પૂરો વર્ષ સુધી તો. પણ એમ કે એ સંસારનું ક્ષણભંગુર પણ જોયું કે અત્યારે અહીંયા હું તમારી સામે એક સ્ટેજ શો કરતો હોઉં કે અહીંયા મારો પ્રવચન જ આપું છું, પ્રવચન આપતો આપતા જ મને
1 કલાકનું પ્રવચન છે ને અડધો કલાકમાં જ મારું અહીંયા દેહ છૂટી જાય, તરત જ મારી આ બોડીને ઢસડીને લઈ જાય અને બીજા એક પંડિતજી અહીંયા બેસાડી દેવામાં આવે અને તમે એ સાંભળો, તો કે આ સંસારની આ ક્રૂરતા તો જોવું, નિર્દયતા તો જોવું. એકનો દેહ છૂટ્યો છે, આ નજર સામે દેખાય તો એનું જે થયું તે થયું, જવા દો, બીજી લાવો. આપણું નૃત્ય તૂટવું ન જોઈએ, છૂટવું ન જોઈએ. આવું સંસારનું સ્વરૂપ જાણી વૈરાગ્ય આવ્યો. મરી તો મરી, શરારની ધારા નહીં છૂટવી જોઈએ. ગાડી કોને કરી? એ તો બે ભગવાન પોતે જ. હા, હવે એ તો સ્વર્ગના દેવોએ તે આ રીતે કરીને તો પોતે તીર્થંકર હતા, તીર્થંકરનો જીવ હતો ને, એટલા માટે થઈને આવા બધા નિમિત્તો 83 લાખ પૂર્વ વર્ષ સુધી વૈરાગ્ય ન આવ્યો. એટલે તેઓ પણ બધા, જો કે આમ કહેવાય કે તો અધિજ્ઞાની હતા, બાકી વિચારમાં પડી ગયા કે આ શું છે, આપણે રત્નોનો વર્તન કે ખોટી જગ્યાએ નથી કર્યો ને, કે હજી વૈરાગ્ય આવતો નથી. આપણે તીર્થંકર માનીને કરતા હતા બધું, હજી તો તીર્થંકર 84 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય છે, 83 લાખ પૂર્વ તો થઈ ગયા છે. એટલે એમ સમજી લો કે 84 વર્ષનું કોઈનું આયુષ્ય હોય, 83 વર્ષ સંસારને ભોગવે, અને એટલા માટે જ તે કે એ ટાઈમે તો આયુષ્ય એટલું હતું, આ ભોગવે ને પછી છોડે ને, એટલે છેલ્લા શ્વેતંબર આમનાઈની ખબર, પણ દિગંબર આમનાઈ અનુસાર તો એ છેલ્લા 3 તીર્થંકરોએ લગ્ન જ નથી કર્યા, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર. એનું કારણ પણ આ જ બતાવે છે. ના, એનું કારણ પણ આ જ બતાવે છે કે આયુષ્ય એટલું ઘટી ગયું છેલ્લા 3 તીર્થંકરોના કાળમાં કે આ એની વચ્ચે સમય જ નતો. છેલ્લે 22માં તીર્થંકરે નેમિનાથ ભગવાન જે છે એ વરઘોડા સુધી ગયા, પછી ત્યાંથી પછી વરઘોડો ન નીકળ્યો. આપણે એ સમજવાનું છે કે અત્યારે આપણી પાસે એટલો સમય નથી, એટલે મેં તમને કીધું દિગંબર આમને પ્રમાણે નથી, એ અલગ અલગ ડિફરન્સ ઓફ ઓપિનિયન છે. પણ વસ્તુ એ સમજવાની છે કે આપણી પાસે એટલો સમય નથી કે આપણે એ ભોગોમાં પૂરો સમય કાઢીએ ને પછી એક છેલ્લી ઘડી એના માટે આપણે સિક્યોર રાખી દઈએ કે ત્યારે ધર્મ કરી લઈશું. એ આપણી પાસે એ ફેસિલિટી નથી. આ તે સમજ. આ પ્રશ્ન થયો 240. સમ્યક દ્રષ્ટિની પરિણતિ કેવી હોય છે? એક કષાય ચોકડીના અભાવથી, અનંતાનુબંધી કષાય ચોકડીના અભાવથી સમ્યક દ્રષ્ટિની પરિણતિ સ્વરૂપાચરણ ચારિત્ર રૂપે નિર્મળ હોય છે, અને 3 કષાય ચોકડીના ઉદયથી સમ્યક દ્રષ્ટિની પરિણતિ મલિન હોય છે. જેટલા અંશે પરિણતિ નિર્મળ છે એટલા અંશે જ્ઞાનીને કર્મોની નિર્જરા છે, જેટલા અંશે પરિણતિ મલિન છે એટલા અંશે કર્મોનો બંધ છે. અચ્છા, આ લોકો ચક્રવર્તીને લોગન હોય તો સમ્યક દર્શન હોય તો પણ માંસ મદિરા ને એ બધું ચાલુ 48 મિનિટનું જ થયું છે, પછી બંધ થઈ ગયું. સેલ ડાઉન છે ને, આનો બંધ કરે છે. હા, તો સમ્યક દ્રષ્ટિ હોય ને ચક્રવર્તી હોય યા આદિનાથ ભગવાન હોય તો એ સમય પર એમને ત્યાં માંસ મદિરા બીજું એ બધું ચાલતું હોય કે નહીં? ના, સદાચાર અને અણુવ્રત, મહાવ્રત એ બંને વચ્ચે અંતર છે. સમ્યક દ્રષ્ટિ 5 પાપ કરે, સદાચારનું નિયમ પાલન તો કરે છે. સદાચારનો અર્થ એ કે 7 વ્યસનનું સેવન ન કરે. એટલે એમાં માંસ ખાવું, દારૂ પીવું, એ બધું. કોઈને મારે, પંચેન્દ્રિયને મારે પણ એને ખાય નહીં. વ્રતની વાત છે, પેલું ખાવું એ સદાચારની અંદર જાય છે. એટલે માંસ, દારૂ, શિકાર કરવો, જુગાર રમવો, વેશ્યાગમન, આ બધા જે સદાચારના જે 7 વ્યસન છે, 7 વ્યસનનું સેવન ન કરે સમ્યક દ્રષ્ટિ. એ તો પહેલા એ તો બેઝિક આપણે સામાન્ય મિથ્યા દ્રષ્ટિ શ્રાવકને પણ
એના વગર પરિણામોની નિર્મળતા પણ એની ન આવે. એના વગર પરિણામો નિર્મળતા નહીં આવે. આત્માને એટલે જ ભગવાન બેઝ તૈયાર ન થાય એના વગર. તો એક જીવોના પ્રત્યે અમુક પ્રકારના કશાય ભાવો જો છૂટે ને ત્યારે તો આ ઉપદેશ કાનમાં પડે છે. સમૂહસરણમાં ગાય પણ હોય ને સિંહ પણ હોય તો બંને એ ગાયના પ્રત્યે જે સિંહનો જે ભાવ છે મારી નાખવાનો નહીં, એ ભાવ ત્યાં નથી હોતો ત્યારે તો વાણી સાંભળવા મળે છે એને. તો પછી આ મહાવીર સ્વામી ભગવાનનો કહીએ આપણે કે જેમનો સિંહ હતો, અરે એના પાસ્ટ છોડી દીધું માંસ ખાવાનું. સિંહે છોડી દીધું હતું માંસ ખાવાનું. સારું એ સિંહ શાકાહારી હોય કે ન હોય? આપણે કે સિંહ શાકાહારી કેવી રીતે હોય? હવે હું તમને આ જનરલ પ્રશ્ન છે કે જૈન માંસાહારી હોય કે ન હોય? જો જૈન માંસાહારી થઈ જતા હોય તો સિંહ શાકાહારી શું કામ ન થાય? જે જૈન માટે તો એવું માનવામાં આવતું જૈન એટલે તો શાકાહારી, જૈન એટલે શાકાહારી, જૈન માંસ કેવી રીતે ખાય? તો કેવો બધી ઘાસ ખાય? ખાય, અરે જલેબી ખાય. શાકાહારી કિસ્સો છે વર્તમાન યુગના કથાના યુગમાં. શેઠ અમરચંદ ને એમને કઈ જલેબી ખવડાવી હતી સિંહને પણ. એ કથાના યુગની કથા આવે છે. સિંહ મોડું છૂટી જાય. બધી સિંહ ના હોય બસ. એ પણ આપણે એમ કે ધારણા જ આપણી બંધાઈ ગઈ છે કે આવું જ ખાય, આ આવું જ ખાય, જૈન આવું જ ખાય, અજૈન આવું જ ખાય. કોણ જીવ ક્યારે કેવી રીતે પલટાઈ જાય છે અને એનું ચારિત્ર પણ કેટલું, આચરણ પણ કેટલું ઉત્કૃષ્ટ થઈ જાય. કહું મારા અમુક સ્ટુડન્ટ સાઉથ ઇસ્ટ એશિયામાં એકવાર કીધું હોય નોનવેજ છોડી દીધું હોય, અને અહીંયા કેટલાય લોકોને જૈનને ત્યાં રીતે બટાટા અને કંદમૂળ માટે આ કેટલા પાપ છે બધું બતાવ્યું હોય, સાંભળી લીધું હોય, 10 વર્ષથી સાંભળતા હોય પણ કઈ નહીં. આ ચારિત્રની વાત નથી. આજ એ જીવની હોનહાર, તમે એમ કહો આ કેવી હોનહાર પાકી, એવી કેવી એની નિયતિ, એવી અને એને બીજી રીતે એમ કેવા જીવના ઋણાનું બંધ, એ પણ એક દ્રષ્ટિકોણ છે કે તમારા ત્યાં સંભળાવવા માટે હું આવતો, તમને સંભળાવતો, તમે કિચનમાં કામ કરતા હો, તમે ત્યાં આવતા ન હો, સાંભળવા બેસતા ન હો, આટલે સુધી આવ્યો તમે આટલે સુધી કેમ ના આવ્યા? કાનમાં કેમ નહીં વાત પડી? અને 7 સમુદ્ર પાર કોઈને સંભળાવવા માટે ત્યાં જવાનું, આ ઋણાનું બંધ એની સાથે છે, આ જીવ સાથે નથી. આ બધું એ પણ આ બધું શું વ્યવસ્થિત ગોઠવાયેલું છે અને જ્ઞાનીની શ્રદ્ધામાં આ છે એટલે કોઈ આશ્ચર્ય નથી લાગતું. પ્રત્યેક કણ, પ્રત્યેક પરમાણુની સ્વતંત્રતાની શ્રદ્ધા થવાનું નામ સમ્યક દર્શન છે. બધું સ્વતંત્ર. આમ કેમ થયું? અમદાવાદના અંદર કચ્છના ભૂકંપમાં આખું બિલ્ડિંગ પડી ગયું ને કાચનો ગ્લાસ જે છે, પરફ્યુમની બોટલો આમ નામ રહી ગઈ. આવું કેમ થયું? માણસો મરી ગયા. કાચ તો અહીંથી પડી ફૂટી જાય, બિલ્ડિંગ પડી ગયું ને બોટલ ન ફૂટી, પરફ્યુમ, માણસો મરી ગયા, કોઈ માણસ ન બચ્યો. આમ કેમ થયું? આવો પ્રશ્ન જ્ઞાની ન થાય. એ પરમાણુની હજી એ સમયે એવી યોગ્યતા નથી આવી તો ના ફૂટ્યું. ઈજી કાર્ય તો એટલું બળ થઈ ગયું ને પછી આ ધારા છે ને બધી જગ્યાએ એક સરખી જ લગાવવાની છે, એટલે કે અહીંયા અલગ ને અહીંયા અલગ એવું નથી પાછું. કે દુકાને આપણે અલગ રીતે વર્તન કરવાનું, ઘરે અલગ રીતે કરવાનું છે, મિત્રો સાથે અલગ કરવાનું છે, ક્લાસમાં અલગ રીતે કરવાનું છે, એટલે બધે પછી એમ સેટ થવા વાર લાગે. આમ દુકાને અલગ, ઘરે અલગ, બધા કેટલું અલગ અલગ માયાચાર થઈ જાય. આપણું અત્યારે આપણે પોતાના ચહેરા ઉપર મોહરા પહેર્યા છે, બધા સાથે આપણે અલગ અલગ રીતે. આજે તમે મારી સાથે હું તમને પ્રણામ કરું, તમે કોઈ બીજાને પ્રણામ કરો, એ બધામાં ફરક જ પડે. એક ભાઈ ક્યારે પણ મારી સાથે ખુરશી ઉપર એવી રીતે બેસે નહીં, અરે ગુરુ છું હું નીચે જ બેસીશ એવી રીતે. ફોન પર વાત કરું, ફોન પર પણ એટલું વિનય વિવેક, એટલું રીતે વાત કરે સરસ રીતે. હમણાં ગુજરાતના નંબર પરથી ફોન કરે, મારું ધ્યાન રહ્યું મુંબઈ જઈને ગુજરાતના નંબર પરથી કરી દીધું. હલો, નામ લેતા थे, गाय को किया फोन, कौन है क्या काम क्या है? મેં કીધું સાંભળો,
પછી કીધું સર, ઓહ સર પ્રણામ પ્રણામ, કેમ છો? એટલે આપણે આની સાથે આવું વર્તન, આની સાથે આવું વર્તન અજાણ્યા સાથે મને કે મને ખબર નથી તમે અજાણ, મેં કીધું ખબર હોય કે ન હોય ગમે તે હોય, સમ્યક દ્રષ્ટિ તો સર્વ જીવ એક સમદ્રષ્ટિ આવી ગઈ ને, સમદ્રષ્ટિ સમ્યક સમદ્રષ્ટિનું નામ જ સમ્યક દ્રષ્ટિ. ચારિત્રમાં ફેર હોય. ચારિત્રમાં એટલે કેવી રીતે, એમાં તમને એ બતાવું કે આ તો એક સદાચાર વાળી, આ તો એક વિવેક વિનયની ભાષા થઈ. ચારિત્રમાં એ કે ભાઈ પોતાના છોકરા માટે કમાવા જશે, પાડોશીના છોકરા માટે નહીં કમાવા જાય. એટલે સમદ્રષ્ટિ આવી ગઈ તો એનો મતલબ એમ નહીં કે બધા માટે કમાવા જાય. વ્યવહાર કરે. અટકે નહીં, અટકે નહીં. અટકે નહીં. આ છોકરો મારો છે એમ માની નહીં, આ એટલો જ પારકો છે. બહારથી કરું છું, અંદરથી પારકો છે. ઈશ્વરે ઉદય અનુસાર મારું પણ છૂટું છે. બહારના તો એક સમાન માની છે. શ્રદ્ધાનમાં એક સમાન માને, ચારિત્રમાં ભેદ પડે. એટલે ચારિત્રમાં ભેદ પડવાનું લાગે. પોતાના ને પારકાનો જેમાં ભેદ પાડ્યો ને, પોતાનો છોકરો એ ભેદ ન પાડે તો ગડબડ થઈ જાય. આ પોતાની પત્નીના પારકા પારકી એવો ભેદ ન પાડે તો બધાને પોતાની બધી હરખી, ચલો એમ ન હોય તો પછી આ તો એ વ્યવહાર એ તો હોવું જ જોઈએ કે આ પોતાની ને આ પારકી એ ભેદ તો હોવો જ જોઈએ. બધી જ વસ્તુ મારી છે. મેં તો બધી મારી ભાઈ. ચોરી નામની કોઈ વસ્તુ જ નથી, કુશીલ નામની વસ્તુ નહીં, ચોરી નામની વસ્તુ નહીં. વ્યવહાર તો આટલો જ છે. એ વ્યવહાર કેટલે સુધી લઈ જાય છે પાછો, એમ કે વ્યવહાર તો કરતા આવડે છે, આમાં તો કોઈ તકલીફ નથી. આ વ્યવહાર આપણને કરતા નથી આવડતો. નહીં. જ્ઞાનીને સહજ છે. હા. નિશ્ચયભાષી વ્યવહાર જુદો, આખો વ્યવહાર જુદો. બોલો. સમ્યક દ્રષ્ટિનો જે વ્યવહાર છે એ વ્યવહાર જુદો છે, આપણો વ્યવહાર જુદો છે. જ્ઞાનપૂર્વક છે. એટલે તો સમ્યક છે. એ તો આપણે ખબર છે. એ વ્યવહાર જો ન થયો તો પછી આકુરતા છે. આ ભાઈ ત્યાં લગ્નમાં જવાનું છે તો જવાનું છે, એ વ્યવહાર છે, જવાનું છે. પણ ન જઈ શકાયું તો આકુરતા થાય છે. શું લાગશે? અથવા જતા જતા તે મને ટ્રાફિકમાં વાળકી કે તો ક્યારે પહોંચ્યું એવી આકુરતા થાય છે. સમ્યક દ્રષ્ટિની નથી. આકુરતા બેને ન હોય. એક લોકાલોકને જાણનારા કેવળી ભગવાનને ન હોય, અને કેવળી ભગવાન પર જેને શ્રદ્ધા હોય એને ન હોય. જેને બધું જાણ્યું છે એના પર એને પણ ન હોય ને જેને બધું જાણ્યું એના પર શ્રદ્ધા રાખી. એટલે પેલા ગુણ પ્રકટ થયા આપણામાં. આ કુલતા જેને ન થતી હોય એ પછી આમ સમજી લે કે મને સમ્યક જ્ઞાન થઈ ગયું છે, તો એ હા તો એ તો સમજી લે, એમાં ખોટું નથી. ના, પણ એવું પણ કોઈ સમજે ને કે અગર આકુલતા ન જ થતી હોય કોઈને, એટલે એટલો ફરક ન પડતો કે ઓછી થતી હોય ને એમ લાગે કે મને છે જ નહીં, હા, મને તો પછી આ સમ્યક જ્ઞાન છે અને ઓછી થાય છે. મોટા ભાગના જીવો પછી એમાં જ અટકી જાય છે. આટલે સુધી પહોંચ્યા પછી કે કિનારા ઉપર હતા, પામવાની તૈયારીમાં હતા અને માન લીધું, પામી ગયા. ત્યાં પછી ન પામ્યા, ડૂબી ગયા. ડૂબી ગયા, ત્યાં ડૂબી ગયા. એટલે એને કિનારાનું ભાન નથી, જ્ઞાન કિનારાનું નથી. એટલે તો લાગી ગયું કે કિનારો આવી ગયો. ત્યાં ડૂબી ગયો પછી જશે એ જ ખેંચીને એ જ કિનારો અંદર પહેલા અવસ્થામાં સીધા.
પ્રશ્ન નંબર 241, કષાયને રાગ દ્વેષમાં વિભાજિત કરો. કષાય કુલ કેટલા કષાય છે? 4. ક્રોધ, માન, માયા અને લોભ, અને એના 4 પ્રકાર: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન. એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ. સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ. આ રીતે કુલ મળીને 16 કષાય થયા. અને 9 નો કષાય હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. એટલે કુલ મળીને 16 અને 9 કુલ મળીને 25 પ્રકારના કષાય છે. અને એ 25 પ્રકારના કષાયમાં કોઈ કષાય દ્વેષરૂપ છે અને કોઈ કષાય રાગરૂપ છે. એમાં 25માં 12 કષાય દ્વેષરૂપ છે અને 13 કષાય રાગરૂપ છે. હવે કયા કયા કેવી રીતે એ સમજીએ. રાગ અને રાગ અને દ્વેષ. એટલે કષાયનું બીજું નામ રાગ દ્વેષ. કષાયના 2 રાગ દ્વેષ, રાગ દ્વેષના 4 આ ક્રોધમાં આવેલો, પછી એના 16 ને પછી 9 એ 9 કષાય કીધા. કષાય એટલે તો કષાય જે આત્માના ભાવને, આત્માની શુદ્ધ અવસ્થા જે છે એને કસે તે કસાય, એને દુઃખ પહોંચાડે એ કસાય, બાંધે. અને નો કસાય, નો નો અર્થ NO વાળું નો ખરું, નો, પણ નો નો અર્થ નહીં એ સંસ્કૃતનો નો એટલે કિંચિત, અલ્પ, ઈશદ, થોડું, એટલે માઇનર. પેલા મેજર છે, માઇનર છે. એટલે હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ એ પણ કષાય છે, પણ એને અલ્પ કષાય કીધો છે, એટલા માટે એને નો કષાય કહેવામાં આવે છે. અને એ ત્યારે જ જાય છે જયારે આ સંજ્વલન, ક્રોધમાન, માયાલોભ જે જાય ને એની સાથે આ હાસ્ય, રતિ, અરતિ વાળા જે ભાવ છે એટલે ત્યાં પણ હજી વેદના ભાવ હોય છે. ત્યાં પણ હોય છે 10મા ગુણસ્થાનના વેદ હોય છે, ભાવ વેદ. એ જ છે ને કે બાંધેલા કર્મ ઉદયમાં આવે તો અબુદ્ધિપૂર્વકના સૂક્ષ્મ વિકલ્પો ત્યાં પણ છે. સૂક્ષ્મ વિકલ્પો છે. ચારિત્ર મોહની કર્મનો ઉદય છે તો ઉદયનું કામ કરશે જ. ઉદય હોય ને ભાવ ન થાય એવું બને નહીં. ઉદય છે ને ભાવ થાય પણ છે, બસ એ ભાવમાં જોડાણ નથી. એના બળ પર અત્યારે નિર્જરા ચાલુ છે. આ ઉદયમાં ક્રોધ અને માન આ 4 માંથી 2 કષાય દ્વેષરૂપ છે. ક્રોધ અને માન. માયા અને લોભ આ 2 કષાય રાગરૂપ છે. એમાં બીજાને નીચો પાડવાનો જે ભાવ છે ને, માનમાં આપણું ધ્યાન બીજા ઉપર છે. ખાસ પોતાને મોટો બતાવવા કરતા પણ પ્રયોજન ત્યાં એ છે કે બીજાને નીચો બતાવવા ઉપર. માન કષાયનો જયારે ઉદય આવે છે, કોઈ આપણને ઉપર બતાવે એટલે માન થઈ જાય. હા, ત્યાં તો દુઃખરૂપ છે જ નહીં, કાંઈ દ્વેષ તો છે જ નહીં. એ છે પોતાને આપણને મોટો બતાવે છે, પણ એ જે એની અંદરનો દ્વેષનો ભાવ આપણને સાક્ષાત પ્રગટ ઉપર, જેમ કે આપણને કોઈના ઉપર ક્રોધ આવ્યો છે, અહીંયા એનું મૂળ બતાવવા માંગે છે કે
છોકરા ઉપર ક્રોધ આવ્યો, તો છોકરા ઉપર તો આપણને રાગ છે ને, એ ક્રોધને આપણે રાગ કહી દઈએ એ એક પ્રકાર છે. એ દીકરા ઉપર પણ ક્રોધ કર્યો પણ એ પ્રેમ જ સમજી લો, પણ એ પ્રેમ નથી, એ દ્વેષ જ છે. એવી રીતે આ પણ જે માનવાળો જે ભાવ છે એ કશાય એ બીજા જીવ પ્રત્યેનો દ્વેષનો ભાવ છે. અંદરમાં એની વૃત્તિ જે છે ને, રાગમાં પણ ડેફિનેશન બતાવે કે આના ઉપર રાગ છે ને એના ઉપર રાગ નથી. પોતાના છોકરા ઉપર રાગ છે, પારકા ઉપર રાગ ઓછો છે એટલે દ્વેષ છે ત્યાં. એટલે અનંતાનુબંધીની કે પણ બધામાં ઘટિત નહીં થાય. પણ રાગમાં પણ તો દ્વેષ છે ત્યાં દુઃખરૂપ છે, ત્યાં પણ એ બધામાં ઘટિત નહીં થાય. અનંતાનુબંધી સુધી બરાબર છે, પછી આગળ તો આના કારણે દ્વેષ ને આના પ્રત્યે રાગ એવું. અનંતાનુબંધીમાં નહીં. હા, અને અનંતાનુબંધીમાં મોહમાં આ ભેદ પડે. હા, એના પ્રત્યે ભેદ પડે ને, એ બધામાં ઘટિત થાય તો જ એને આ લક્ષણ કહેવાય. પાર્શિયલ ઘટિત થાય તો નહીં કહેવાય. તો એ જ કહું છું મારી. અને પણ આ જે છે ને માન વાળો ભાવ કે માન કશાયને ક્રોધરૂપ અને દ્વેષરૂપ કેમ કીધો છે? કારણ કે એનાથી જે મૂળ રૂપે બીજા જીવના પ્રત્યેનો જે નીચો પાડવાનો જે ભાવ છે એ ભાવ જ દ્વેષરૂપ ભાવ છે. બીજા જીવને નીચો પાડવાનો ભાવ છે, દ્રષ્ટિ બીજા ઉપર જ છે. અને માયા અને લોભમાં કોઈ બીજાને ઉપર નીચો પાડવાની કે કોઈ વાત જ નથી, આ પોતાના ઉપર જ છે. બસ મારે મારું કામ કરી લેવું છે. માયાચારીમાં શું છે? માયાચારીમાં મારે બસ તમારી સાથે આ કામ કરવું છે, પણ એમાં તમારું જે કંઈ પણ થાય એની સાથે નહીં, પણ મારું કામ થઈ જવું જોઈએ બસ. માયાચારી કરીને માયાને લોભ એ બંને એને રાગરૂપ લાગે છે. ક્રોધ અને માન કશાયનો ઉદય એ દ્વેષરૂપ, અને માયા અને લોભનો ઉદય એ રાગરૂપ. એટલે બેમાંથી 16 જે ભેદ હતા ને તો 8 થઈ ગયા. 8 રાગરૂપ ને 8 દ્વેષરૂપ. હાસ્ય રતિ આ બે, શોક ભય જુગુપ્સા આ 3. અરતિ શોક ભય જુગુપ્સા આ 4 એ દ્વેષરૂપ. અને બાકીના રહ્યા આ 5 હાસ્ય રતિ ત્રિવેદ પુરુષવેદ આ રાગ. અને અરતિ શોક ભય અને જુગુપ્સા આ દ્વેષ. એટલે 13 ને 12. આ હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા આ જે 9 કશાય છે એ અનંતાનુબંધીની કેટેગરીના પણ હોય, અપ્રત્યાખ્યાનાવરણની કેટેગરીના પણ હોય. ત્યાં જેમ કીધું ને કે ભાઈ જ્ઞાની પણ હસતા હોય ને અજ્ઞાની પણ હસતું હોય, પણ જ્ઞાનીનું હસવું ને અજ્ઞાનીનું હસવું એ અનંતાનુબંધી કશાય સાથેનું છે. આ અનંતાનુબંધી કશાય નથી, પણ અપ્રત્યાખ્યાનાવરણ એ કશાયના કેટેગરીનું હોય. આ 9 કશાય હોય એટલે એના પણ લેવલ છે. અહીંયા એવું નથી કે અનંતાનુબંધી ગયું, અપ્રત્યાખ્યાનાવરણ ગયું, પ્રત્યાખ્યાનાવરણ ગયા અને સંજલન ગયા, પછી હાસ્ય જાય, પછી રતિ, પછી અરતિ, એમ નહીં. આ હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા અનંતાનુબંધી ગયું ત્યારે એ કેટેગરીના તો એ હાસ્ય રતિ અરતિ ગયા જ છે પાછા. અનંતાનુબંધી પછી અપ્રત્યાખ્યાન એ કેટેગરીના ગયા. 9 આમાં છે, બધામાં છે. 9 છે. એટલે જ્ઞાનીનું હસવું ને અજ્ઞાનીનું હસવું એ એક સરખું નથી. હાસ્ય તો છે, અથવા તો મુનિનું હસવું ત્યાં પણ હાસ્ય તો છે, પણ એ હાસ્યમાં ફરક છે. વેદ છે તો એવી રીતે પેલા તો ક્રોધ, નરક ગતિમાં ક્રોધ, મનુષ્ય ગતિમાં માન, તિર્યંશ ગતિમાં માયા અને દેવ ગતિમાં લોભનું પ્રમાણ વધારે હોય છે. જો કે ચારેય કશાય ચારેય ગતિમાં હોય છે,
પણ આ કશાય સૌથી વધુ એ ગતિમાં જોઈએ, જેના નામ કયા? નરક ગતિમાં ક્રોધ, મનુષ્ય ગતિમાં માન, દેવ્યંશ ગતિમાં માયા અને દેવ ગતિમાં લોભ. એ બધાથી જીવો પીડાય. એના વધારે મેજોરિટી એની છે આ કશાયની. એટલા માટે કૃપાળુદેવે કીધું છે કે મનુષ્યમાં જો માન ન હોત તો અહીંયા જ મોક્ષ. દેવોને જો લોભ ન હોય, ત્યાં માનનું કોઈ પ્રયોજન નથી. ક્રોધ, માન, માયાનું કોઈ નથી. ત્યાં લોભ છે. માન તમારી પાસે પણ છે, મારી પાસે પણ છે. આમાં તમને નીચા પાડીને તમારી સાથે મોટા થવાની કે બધી વાત જ નથી. એટલે છે પણ એટલો એના પર પ્રાયોરિટી મેજોરિટી નથી કશાયની. ત્યાં તો લોભ છે તો ચાલે છે. આપણને માન જેટલું વધારે છે એટલું લોભ વધારે. નારકીને તો કઈ મળતું જ નથી, તો લોભ તો શું કરે? કઈ હોય ને હજી વધારે કરે, બિલકુલ જ નથી. માન શેનું કરે? પોતાની પાસે કઈ હોય તો માન કરે ને. જે કેટેગરી પડે છે ને એ કેટેગરી અહીંયા જ છે મનુષ્યમાં. દેવોમાં એવી કેટેગરી નથી. ત્યાં તો છે તો બધું જ બધાને છે. નરકમાં નથી તો કોઈને કઈ નથી. અને અહીંયા છે તો કોઈને વધારે કોઈને ઓછું, એટલે ત્યાં માનના ભાવ ઉભા થાય છે. અને અમેરિકા બાજુ તમે જો ત્યાં એટલું બધું અહીંના જેટલું નથી, ત્યાં એટલા લેવલ્સ નથી જેટલા લેવલ્સ અહીંયાના છે. એ અબજોપતિ, કરોડપતિ, લખપતિ, હજારપતિ, અને એવી રીતે જે કેટેગરી અહીંયા જેટલી છે એટલી ત્યાં નથી. એટલે ત્યાં એટલા ફેર પણ નથી માનના. સિરિયસમાં માયાચારી છોડ કે રસોડામાં દૂધ મૂક્યું છે, બિલાડી સીધી છુપી આવીને બસ એક તરફ મારીને પી ગઈ. તો એ ક્યારે અહીંથી જાય, ક્યારે હું દૂધ પી જાઉં? સિંહ છે, ક્યારે આ હરણનો શિકાર કરું છુપી રીતે જઈ પાછળથી. તો આવા જે છળના ભાવો જે છે, ગરોળી જોઈએ છે, આમ સીધી રીતે જઈને જે જીવડા હોય દરેક સિરિયલ જોવા તો શાસ્ત્રમાં પણ એ આવે છે કે માયાચારીને સ્ત્રી પર્યાયના બંધનું પણ કારણ કીધું છે. સ્ત્રીનો અવતાર મળે તો એ માયાચારી કરી હોય તો મળે. આ ચારેય કશાય ભાવો, ક્રોધ, માન, માયા અને લોભ ચારેય ગતિમાં છે. અને હાસ્યનો અર્થ હસવું. આમાં શું થતું હોય કે કોઈ એક કશાય આપણને કન્ટિન્યુઅસ અંતર્મુહૂર્ત સુધી તો રહી ન શકે, બદલાય જાય. ક્રોધ છે ને, ક્રોધ આપણને 48 મિનિટ સુધી વધારે ન રહી શકે, પલટાય છે એ ભાવ રે બધા કોઈ પણ પલટાય. એટલે ક્રોધ માંથી માનમાં, માનમાંથી માયામાં એવી જતી બદલાય. પણ એ 2 કલાક માટે કોઈ પર ગુસ્સો ન રહેશે. આપણને એમ લાગે સવારથી આજુ ગુસ્સામાં જ છે, એના ઉપર વચ્ચે બ્રેક પડ્યો છે, પાછું ખબર નથી પડી. આપણે થોડા સમય માટે પણ તો પણ બ્રેક પડ્યો કહેવાય. આપણે કહીએ કે 2 દિવસથી મને ગુસ્સો જ છે, એના ઉપર બીજા કોઈ એમ નથી. તાકાત નથી આત્માની. ફોર્માય તે અંતર્મુહૂર્ત થી વધારે રહી શકે, પોતાના અંતર્મુહૂર્ત થી વધારે રહી શકે. અત્યારે એ પોતાનામાં રહી શકે એવી તાકાત તો છે, પણ રહેતો નથી. પરમાં તો રહી શકતો જ નથી અંતર્મુહૂર્ત થી વધારે કાળ. એક કશાય બીજા કશાયમાં ડાયવર્ટ થઈ જાય, પણ કશાય છૂટ્યો ન હોય. જે ડાયવર્ટ થયેલો કશાય છે એને આપણે કહીએ કે કશાય ગયો, અને જીવ ત્યાં ભૂલ કરી બેસે છે. એને કશાયનો અભાવ થયો એમ માની લે. કે એક ભાઈને બીજા ભાઈ ઉપર એટલો ક્રોધ છે, એકબીજાનો ચહેરો જોવાનું પણ પસંદ નથી કરતા, વાતો નથી કરતા, કાંઈ નહીં. એટલે પછી મમ્મી પપ્પાએ કીધું બેયને કે ચલો અમારી હાજરીમાં તમે બે એકબીજાને મળી લો, અને બંને એકબીજાને માફી માંગી લો, ઈચ્છા કહી દો, મળી જાઓ. ક્રોધ શાંત થઈ ગયો. બેયનો સમજાવ્યા,
બેનો ક્રોધ શાંત થઈ ગયો, બે બેઠા છે, ચલો માંગો માફી. હજી બેઠા છે. ત્યાં હવે ઉભો છે માનનો માર્ગ. પહેલા કોણ માંગે? ક્રોધ નથી, માફી માંગવી છે બેને. ક્રોધ કન્વર્ટેડ ઇન્ટુ માન. એટલે પછી મમ્મીએ કીધું, ચાલ તું નાનો છો ને, મોટા ભાઈ માફી માંગી પેલા, ચાલો માંગવી તો પડે, માન તો છોડવું પડશે, ઝૂકવું તો પડશે. ઠીક છે, ઝૂકી ગયો. હા, બેસો બેસી ગયો. તો મનમાં તો માફી માંગવાનો ભાવ નથી, પણ ખાલી દેખાવ ખોટો કર્યો. તો માયા કન્વર્ટેડ ઇન્ટુ માયા, માન કન્વર્ટેડ ઇન્ટુ માયા. માન ન રહ્યો, નીચે ઝૂકવા તૈયાર થયો, પણ આ દેખાવ ખોટો, એ માયાચારી કરી. કોઈ એને કીધું કે આવું કેમ કર્યું, તો કે પપ્પાની જે સંપત્તિ છે એમાં 50% ન મળે, આ લોભના કારણે આ માયા કરી. માયા દીધો આ ક્રોધ, માન, માયા, લોભ, ઈકના કારણે, બીજાના કારણે ત્રીજા, આ ભાવ બદલાઈ જતા હોય, પણ એ ભાવ વૃત્તિઓ જે છે ને, વૃત્તિઓ ન ગઈ, એ અંદર પડી રહી. એ જ રીતે પછી છે હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ ને નપુંસકવેદ. હસવાનો ભાવ, આને પણ શાસ્ત્રમાં કષાય કીધો, ન કષાય કીધો. આને પણ આત્માનો વિભાવ કીધો. સ્વભાવ નથી. આ સુખની નિશાની નથી, આ દુઃખની નિશાની છે. કારણ કે આ કષાય છે. હાસ્ય એ કષાય છે. દેશ વિદેશમાં ભગવાનની મૂર્તિઓ પહોંચે છે, મંદિરો બને છે, એ મૂર્તિનું મેન્યુફેક્ચરિંગ બધું જયપુરમાં થાય છે. સૌથી મોટા વધારે કારખાનાઓ આ બધા મૂર્તિના જયપુરમાં છે. જ્યારે અમે જયપુરમાં ભણતા ત્યારે લોકો ત્યાં જયપુર આવતા અને અમને કહે કે તમે અહીંના છો, અહીંયા રહો છો, એટલે તમને બધી ખબર હશે, પણ અમારી સાથે આવો, મૂર્તિ લેવા જવું છે. પૂછું કે મૂર્તિ કેવી લેવી છે? હસમુખી લેવી છે, ભગવાનમાં સ્માઇલી ફેસ વાળી. કારણ કે એમ જ માને છે ભગવાન તો હસમુખ હોય. આપણા ભગવાનની આ મૂર્તિ જોતા હોય તો મૂર્તિ જોતા આમ લાગે, અરે ભગવાન કેટલા હસે છે. જેને ભગવાન હસમુખા નજરમાં આવ્યા છે એને ભગવાન પાપી નજરમાં આવ્યા છે. એટલા માટે, કારણ કે હાસ્ય, રતિ, અરતિ વગેરે જે છે આ પરિગ્રહ છે. પરિગ્રહ 24 પ્રકારના કીધા છે. એમાં 10 તો બાહ્ય અને 14 અંતરંગ. એ 14 અંતરંગમાં મિથ્યાત્વ, ક્રોધ, માન, માયાલોભ, હાસ્ય, રતિ, અરતિ આ બધા પરિગ્રહમાં લીધા છે. અને 5 પાપ કીધા ને, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ. તો પરિગ્રહ પાપના 5 પ્રકારમાં પરિગ્રહ નામનું પાપ છે. અને પરિગ્રહના 24 પ્રકારમાં હાસ્ય નામનું પરિગ્રહ છે. એનો અર્થ એ થયો કે હાસ્ય એ પરિગ્રહ છે અને પરિગ્રહ એ પાપ છે, એટલે હાસ્ય એ પાપ છે. અને ભગવાનને હાસ્ય વાળા દેખવા એનો મતલબ ભગવાનને પાપી જોઈએ. ભગવાનની પ્રતિમા હસમુખી નથી હોતી. ભગવાનની પ્રતિમા શાંત હોય છે. જય શાંત રાગ રુચિભી પરમાણુ ભીસ્વ. એ ભગવાનનું સ્વરૂપ જે શાંત હોય છે, હસમુખું નથી હોતું. તો અહીંયા આપણને થોડું ત્યાં જોતા હસવું આવ્યું એટલે ત્યાં હસવું દેખાડે. કારણ કે આપણને ત્યાં એવું દેખાય છે જેવું અહીંયા હોય છે. એનો નીચો આપણે મુકુટ કરાવીએ છીએ. અહીંયા હોય છે તો મુકુટ અહીંયા જે છે તે આપણે હોય છે. જે અહીંયા છે એ જ માંગીએ છીએ આપણે. એવા હોવા જોઈએ. મારા ભગવાન તો એવા જ છે. તો પણ વિતરાગી આપણે એટલું બધું પહેરાવીએ તો પણ પહેરતા નથી, ખાલી માનતા નથી. એવી પણ માન્યતા કરી નાખે. બરાબર, એ પણ એટલા માટે જ ભગવાન. હા, એટલે ભગવાન આપણે પહેરાવીએ છીએ.
શિકાગોમાં અને અમેરિકામાં છે ને ત્યારે બહુ દિગંબર મંદિર હોય તો શ્વેતાંબર મંદિર હોય, ત્યાં મુકુટ ને બધું કરાવે. દિગંબરની મૂર્તિમાં આ બધું ન હોય, આભૂષણ બધું ન હોય. એક જ મંદિરમાં બે એક જ મંદિરમાં બે પ્રતિમા આવી બાજુ બાજુમાં હોય, ત્યાં બધા પડે નહીં લોકો. ટાઈમ ક્યાં છે બધા? એટલે વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછ્યો કે આવું કેમ કે બે મૂર્તિ ભગવાન આવા ભગવાન આવા? પછી બધું છાપામાં છે ને પછી એડવર્ટાઈઝ આવે ને, કોઈનું પેટ વધી ગયું હોય તો એક્સરસાઇઝ કરો, અને એક્સરસાઇઝ કરીને પછી તમે રેડ્યુસ કરી શકો છો, વેટ રેડ્યુસ કરી શકો છો. એમાં બતાવ્યું હોય કે બિફોરનું પિક્ચર પણ હોય ને આફ્ટરનું પણ પિક્ચર હોય. તો આ જે છે ને એ આ બિફોર છે. બિફોર ભગવાન આવા હતા, આફ્ટર ભગવાન આવા થાય. આ બે પિક્ચર આવા છે. આમાં ભગવાન તો આ છે, એ રાજા છે. સમૂહ શરણ રત્ન જડિત હોય, ભગવાન રત્ન જડિત ન હોય. સમૂહ શરણ કરો, જેટલું રત્ન જડિત થાય એટલું. ભગવાનના સમૂહ શરણમાં પણ એ જ હતું, ભગવાન શણગાર્યા, સમૂહ શરણ શણગાર્યું હતું દેવો. એ સમૂહ શરણે પણ શણગારવાનું કામ દેવોનું છે, દેવોનું છે. અને આ લોકો એટલો પૈસો ક્યાં છે કે સમૂહ શરણ મંદિર શણગારે, એટલે પછી ભગવાનને શણગારે કે ભાઈ પૈસો ઘટી ગયો તો આટલું મોટું કામ તો આપણે નથી કરી શકતા, આટલું જ કરો. આ વસ્તુ મારા આમાં લખ્યું છે ભદ્રાનંદ સાગરની અને બીજી વસ્તુ એ છે કે આપણે પોતે એમના જેવા થવાનું હતું, નહીં કે એમને આપણા જેવા બનાવવાના. ત્યાગની મૂર્તિ જોઈને હું કેટલો ત્યાગ કરું છું. આનાથી એક વસ્તુ શરૂ થાય છે કે મારી દ્રષ્ટિએ સામેવાળો વર્તવો જોઈએ. આપણી 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 આ દ્રષ્ટિ દરેક જગ્યાએ આમાં ધર્મ આવે. અને એ સ્ટેચ્યુ જે આપણે જેમ કીધું કે એ સ્થિતિમાં કે છોકરાને કોઈ પણ આજે તમને કે મને ગાંધીજીની ખબર ક્યાંથી પડી, ગાંધીજીનો ફોટો કે ગાંધીજીનું સ્ટેચ્યુ ક્યાંક તમે જોયું ત્યાંથી. ગાંધીજીની આત્મકથા વાંચીને ગાંધીજીને જાણનારા બહુ ઓછા છે, પણ ગાંધીજીની મૂર્તિ જોઈને જાણવા વાળા ઘણા બધા છે. આત્મકથા કોણ વાંચતું હશે અત્યારે ગાંધીજીની? ગાંધીજીએ બીજી વાત નથી વાંચી લખ્યા પછી, પણ એ જે જોયા પછી મૂર્તિ જોઈ કે આ ગાંધીજી. ગાંધીજીને હાથમાં લાકડી હોય, પોતળી હોય, ચશ્મા પહેરેલા હોય, આ ગાંધીજી આપણે કહીએ. કારણ કે એ ગાંધીજીનું આ રૂપ છે જે આપણી દ્રષ્ટિમાં જે ગાંધીજી મહાન છે. આવા હવે એને સૂટ બૂટ ને ટાઈ ને એ બધું પહેરાવીને રાખ્યા હોય તો બિલ ક્લિન્ટન નું મોટું સ્ટેચ્યુ રાખવું હોય તો એમાં સૂટ બૂટ ને ટાઈ જ જોઈએ, એમાં લાકડી ને પોતળી એ ન ચાલે. જેવું એમનું લાઈફ હતું એવું રાખો. ગાંધીજીનું લાઈફ હતું, એમને કોટ ને બધું પહેરતા હતા, પણ એ ગાંધીજી અમારા માટે મહાન નથી, અમારા માટે આ મહાન છે. પાસ્ટમાં ભલે કર્યું હતું, ભલે ભગવાન પેલા રાજા હતા ત્યારે એ બધું પહેર્યું હતું, પણ એ અમારી મહાનતાનું કારણ નથી. મહાનતા અમારી અમે આના કારણે મહાન માનીએ છીએ. એમાં તો ઘણા આવી ગયા કે કોટ વાળા આ વિશેષતા છે. બસ આ વિશેષતા એવી રીતે રાજાઓ તો કેટલાય આવ્યા કેટલાય ગયા, પણ એ કે ભગવાનનું સ્વરૂપ વિતરાગી હોય. કારણ કે હાસ્ય પણ એક કશાય નો કશાયમાં આવે છે, એ પણ છોડવા યોગ્ય છે. હજુ બીજા નો કશાયને લઈને પછી ભેદ કરીને આવતીકાલે થોડો ખુલાસો કરશું. નમો અરહંતાણમ નમો સ્વીત્રાણમ નમો આયરિયાણમ નમો ઉપજ્જાયાણમ નમો લોએ સર્વસાહુ